એનસીઈઆરટી ગુજરાત. નમસ્કાર. ધોરણ 6 થી 8ના શિક્ષકો માટેની બીજા તબક્કાની વિજ્ઞાન વિષયની તાલીમમાં જુદા જુદા લર્નિંગ સેન્ટર પરથી તાલીમ લઈ રહેલા વિજ્ઞાન વિષયના શિક્ષકોનું સ્વાગત છે. આજે બીજા તબક્કાની તાલીમમાં મારી સાથે મારી ડાબી બાજુ શ્રી અનવરભાઈ બખ્તરિયા ડાયટ ગાંધીનગરમાંથી ઉપસ્થિત છે. એમની બિલકુલ બાજુમાં ડૉક્ટર ભૌમિક અમદાવાદ ગ્રામ્ય ડાયટમાંથી છે અને વિડીયો મોડથી આપણી સાથે શ્રી હિરેન વ્યાસ છે નવસારી ડાયટથી જોડાવાના છે. તો પ્રથમ વિડીયોથી રજૂઆત માટે હિરેનભાઈ વ્યાસ આપણી સાથે જોડાશે. પ્રથમ ઓનલાઈન તાલીમમાં આપણે એનસીએફ 2005 વિશે જાણવા પ્રયત્ન કરેલ હતો. પ્રથમ ઓનલાઈન તાલીમમાં આપણે જોયું કે એનસીએફ 2005 ની અંદર અભ્યાસક્રમ રચનાના કયા માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવેલ છે. એનસીએફ 2005 માં જ્ઞાનનું સર્જન એટલે શું એના વિશે શું કહેવામાં આવેલ છે. બાળક જ્ઞાનનું સર્જન કરી શકે એ માટેની વર્ગખંડ પ્રક્રિયા કેવી હોવી જોઈએ. એટલું જ નહીં પરંતુ બાળક કેવી રીતે શીખે છે, બાળકની શીખવાની સ્વાભાવિક પ્રકૃતિ કેવી છે તેના વિશે પણ ચર્ચા કરવામાં આવેલ હતી. એનસીએફ 2005 ની અંદર પ્રાથમિક કક્ષાએ વિજ્ઞાન શિક્ષણ કેવું હોવું જોઈએ, ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ વિજ્ઞાન શિક્ષણ કેવું હોવું જોઈએ એના વિશે પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવેલ હતી. અને અંતે આપણે જોયું હતું કે એનસીએફ 2005 ની અંદર જે ભલામણો કરવામાં આવેલ છે તે ભલામણ અનુરૂપ પાઠ્યપુસ્તક તૈયાર થયું છે કે નહીં, અને આપણે પાઠ્યપુસ્તકની સમીક્ષા કરવાનો પણ પ્રયત્ન કરેલ હતો. અને તમને હોમવર્ક આપ્યું હતું કે તમે પણ હવે એનસીએફ 2005 ની ભલામણને ધ્યાને લઈને પાઠ્યપુસ્તકની સમીક્ષા કરી જોજો. આશા રાખો કે તમે એનસીએફ 2005 ની ભલામણને ધ્યાને લઈને પાઠ્યપુસ્તકની સમીક્ષા ઘરે કરી હશે. આરટીઈમાં એવું સ્પષ્ટ કહેવામાં આવેલ છે કે શિક્ષકે શિક્ષણ કાર્ય અધ્યયન નિષ્પત્તિ અનુરૂપ કૌશલ્યોનો બાળકમાં વિકાસ થાય તે માટે કરવાનું છે. અને વર્ષ દરમિયાન શિક્ષણ કાર્ય કર્યા બાદ અપેક્ષિત કૌશલ્યનો બાળકમાં વિકાસ થયો છે કે નહીં તે મૂલ્યાંકન થકી જાણવા પ્રયત્ન કરવાનો છે. અને જો અપેક્ષિત કૌશલ્યનો બાળકમાં વિકાસ થયો ન હોય તો તેનું નિદાન કરીને ઉપચારાત્મક કાર્ય પણ કરવાનું છે. તો આપણે જાણી લેવું જોઈએ કે અધ્યયન નિષ્પત્તિ શું છે, અધ્યયન નિષ્પત્તિ અનુરૂપ વર્ગખંડ પ્રક્રિયા કેવી રીતે કરી શકાય, અને વર્ગખંડ પ્રક્રિયા કર્યા બાદ અપેક્ષિત કૌશલ્યનો બાળકમાં વિકાસ થયો કે નહીં તે જાણવા મૂલ્યાંકન કેવી રીતે કરવું જોઈએ. તો આજની ઓનલાઈન તાલીમમાં આપણે અધ્યયન નિષ્પત્તિ એટલે શું, અધ્યયન નિષ્પત્તિનું પૃથ્થકરણ કેવી રીતે કરી શકાય, અને અધ્યયન નિષ્પત્તિ અનુરૂપ કૌશલ્યનો બાળકમાં વિકાસ થયો કે નહીં તે જાણવા મૂલ્યાંકન કેવી રીતે કરવું જોઈએ તે વિશે જોવાના છે. તો જોઈએ આપણે કે અધ્યયન નિષ્પત્તિ એટલે શું. અધ્યયન નિષ્પત્તિની વ્યાખ્યા કંઈક આ રીતે આપવામાં આવેલ છે. વર્ગખંડમાં વિષયના શિક્ષણ કાર્ય બાદ બાળકમાં કયા અપેક્ષિત ફેરફારો થવા જોઈએ તે અધ્યયન નિષ્પત્તિ દ્વારા જાણી શકાય છે. એટલે કે શિક્ષક વર્ગખંડમાં જે કંઈ પણ શિક્ષણ કાર્ય કરે છે એ કાર્ય બાળકમાં કયા કૌશલ્યના વિકાસને ધ્યાને લઈને કરવાનું છે તેની માહિતી આપતું વિધાન એટલે અધ્યયન નિષ્પત્તિ. બીજી વ્યાખ્યા જોઈએ. અધ્યયન નિષ્પત્તિ એટલે કોઈ પણ વિષય વસ્તુ અને તે સંબંધિત હેતુને ધ્યાને લઈ વર્ગખંડમાં શિક્ષણ કાર્ય બાદ વિદ્યાર્થીમાં કયા વર્તન પરિવર્તન અપેક્ષિત છે તે દર્શાવતું વિધાન. આ વ્યાખ્યા પણ એમ જ કહે છે કે શિક્ષકે વર્ગખંડની અંદર વિદ્યાર્થીમાં કયા કૌશલ્યનો વિકાસ કરવા માટે શૈક્ષણિક કાર્ય કરવાનું છે તેની માહિતી આપતું વિધાન એટલે અધ્યયન નિષ્પત્તિ.
શિક્ષણ કાર્ય બાદ બાળકમાં કયા અપેક્ષિત વર્તન પરિવર્તન થવા જોઈએ તેની માહિતી આપતું વિધાન એટલે અધ્યયન નિષ્પત્તિ. બરાબર સમજી લેજો, ખૂબ સરળ છે. દાખલા તરીકે 6, 7, 8 નો એક અભ્યાસક્રમ છે જે અધ્યયન નિષ્પત્તિના સ્વરૂપમાં તમારી પાસે આવેલ છે. તો 6, 7, 8 3 વર્ષ દરમિયાન તમે વિજ્ઞાનનું શિક્ષણ કાર્ય કરો છો. એ શિક્ષણ કાર્ય થકી વિદ્યાર્થીમાં કયા કૌશલ્યનો વિકાસ કરવાનો છે તે દર્શાવતા વિધાનો એટલે અધ્યયન નિષ્પત્તિ. એના દ્વારા આપણને એ ખ્યાલ આવે છે કે આ 3 વર્ષના ગાળા દરમિયાન વિજ્ઞાન શિક્ષણ થકી વિદ્યાર્થીમાં કયા કૌશલ્યનો વિકાસ કરવાનો છે. તો એ અધ્યયન નિષ્પત્તિ દ્વારા આપણને જાણવા મળે છે. હવે મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીમાં અધ્યયન નિષ્પત્તિ અનુરૂપ કૌશલ્યના વિકાસ કરવા માટે આપણે વર્ગખંડ પ્રક્રિયા કરવાની છે અને આના માટે આધાર તરીકે વિષય વસ્તુ લેવાનું છે. તો એ આપણે પાછળથી જોઈશું જ, પરંતુ હજુ પણ એક વ્યાખ્યા અધ્યયન નિષ્પત્તિની જોઈ લઈએ. Learning outcome are statement of what a learner is expected to know, understand and be able to demonstrate after completion of a process of learning. એટલે આ એવું કહેવા માંગે છે કે વર્ગખંડ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થી શું જાણતો હશે, શું સમજતો હશે અથવા તો શું કરી શકવાને શક્તિમાન હશે તે દર્શાવતું વિધાન એટલે લર્નિંગ આઉટકમ. એટલે આપણે લર્નિંગ આઉટકમ વાંચીને વર્ગખંડમાં જઈએ તો આપણને ખબર પડે કે વિદ્યાર્થીએ આપણા તાસ બાદ શું સમજવાનું છે, વિદ્યાર્થી આપણા તાસ બાદ શું કરવાને શક્તિમાન હોવો જોઈએ, વિદ્યાર્થી આપણા તાસ બાદ શું જાણતો હોવો જોઈએ, એનો સ્પષ્ટ ખ્યાલ આપણને આ અધ્યયન નિષ્પત્તિ આપે છે. હવે અધ્યયન નિષ્પત્તિ નું જો આપણે પૃથ્થકરણ કરીએ તો આપણને શું જાણવા મળે છે. તો એક તો કયા કૌશલ્યનો વિકાસ કરવાનો છે તેનો તમને ખ્યાલ આવે કે તમે વર્ગખંડમાં જે શિક્ષણ કાર્ય કરવા જઈ રહ્યા છો એ શિક્ષણ કાર્ય કયા કૌશલ્યના વિકાસ માટે કરવાનું છે તેનો તમને ખ્યાલ આવે અને એ કૌશલ્યના વિકાસ માટે તમે વર્ગખંડ પ્રક્રિયા વિચારી શકો. તો પહેલો એ ખ્યાલ આવે અધ્યયન નિષ્પત્તિનું પૃથ્થકરણ કરવાથી કે આપણે શિક્ષણ કાર્ય થકી વિદ્યાર્થીમાં કયા કૌશલ્યનો વિકાસ કરવાનો છે. અધ્યયન નિષ્પત્તિનું પૃથ્થકરણ કરીએ તો આપણને એ પણ ખ્યાલ આવે કે કયા વિષય વસ્તુનો આધાર લઈને એ કૌશલ્યનો વિકાસ કરવાનો છે. કેમ કે આપણે વર્ગખંડ પ્રક્રિયા કરીએ ત્યારે કોઈ વિષય વસ્તુનો આધાર લેવો પડશે. એ વિષય વસ્તુની સમજ ઉપરાંત અધ્યયન નિષ્પત્તિ અનુરૂપ કૌશલ્યનો વિકાસ કરવા માટે વર્ગખંડ પ્રક્રિયા કરવાની છે. તો અધ્યયન નિષ્પત્તિનું તમે જો આખું ડોક્યુમેન્ટ જોશો તો દરેક અધ્યયન નિષ્પત્તિની નીચે વિષય વસ્તુ આપવામાં આવેલ છે કે આ કૌશલ્યનો વિકાસ કરવા માટે આપણે આ વિષય વસ્તુનો આધાર લેવાનો છે. તો આપણને એ પણ ખ્યાલ આવશે અધ્યયન નિષ્પત્તિના ડોક્યુમેન્ટ જોવાથી જે તે કૌશલ્યનો વિદ્યાર્થીમાં વિકાસ કરવા માટે કયા વિષય વસ્તુનો આધાર લેવાનો છે અને વિષય વસ્તુનો વ્યાપનો પણ આપણને ખ્યાલ આવશે. હવે આપણને કયું વિષય વસ્તુ આધાર તરીકે લેવાનું છે તેનો ખ્યાલ આવ્યો, કયા કૌશલ્યનો વિકાસ વિદ્યાર્થીમાં કરવાનો છે શિક્ષણ પ્રક્રિયા થકી તેનો ખ્યાલ આવ્યો. તો હવે આપણે વર્ગખંડ પ્રક્રિયા વિચારી શકશું કે આ વિષય વસ્તુનો આધાર લઈને વિદ્યાર્થીમાં જો આ કૌશલ્યનો વિકાસ કરવાનો હોય તો આપણે વિદ્યાર્થીને કયા પ્રકારના અધ્યયન અનુભવો આપવા પડશે. આપણને ખ્યાલ આવશે કે વર્ગખંડની અંદર કઈ પ્રક્રિયા વિદ્યાર્થી સાથે કરીશું તો વિષય વસ્તુની સમજ પણ વિદ્યાર્થી પ્રાપ્ત કરશે અને અધ્યયન નિષ્પત્તિમાં દર્શાવેલ કૌશલ્યનો પણ વિદ્યાર્થીમાં વિકાસ થશે. તો અધ્યયન નિષ્પત્તિનું પૃથ્થકરણ કરવાથી આપણને વર્ગખંડ પ્રક્રિયાનો પણ ખ્યાલ આવે, કઈ શૈક્ષણિક પદ્ધતિનો બાળકને કયા અધ્યયન અનુભવો આપવાના છે તે જો આપણે નક્કી કરી શકીએ તો એ અધ્યયન અનુભવો આપવા માટે કયા શૈક્ષણિક સાધનો જોઈશે તેનો પણ આપણને ખ્યાલ આવે. તો અધ્યયન નિષ્પત્તિનું પૃથ્થકરણ કરવાથી આપણને વર્ગખંડની અંદર કયા શૈક્ષણિક સાધનોની જરૂર પડશે, કેટલી માત્રામાં જરૂર પડશે તેનો પણ ખ્યાલ આવી શકે. અને અંતે
વર્ગખંડ પ્રક્રિયા બાદ વિદ્યાર્થીમાં વિષય વસ્તુ આધારિત જ્ઞાન ની સમજ વિકસી છે કે નહીં અને અધ્યયન નિષ્પત્તિ અનુરૂપ કૌશલ્યનો વિકાસ થયો છે કે નહીં તે જાણવા કયા પ્રકારનું મૂલ્યાંકન કરવું જોઈએ તેનો પણ ખ્યાલ આવે. તો તમે જો કે જો તમે વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કરવા જાઓ તે પહેલા અધ્યયન નિષ્પત્તિનું પૃથ્થકરણ કરો તો તમને આટલી બાબતનો ખ્યાલ આવે. ફરીથી હું એકવાર રિપીટ કરું છું. એક કે તમે જે શિક્ષણ કાર્ય કરવા જઈ રહ્યા છો તે થકી વિદ્યાર્થીમાં કયા કૌશલ્યનો વિકાસ કરવાનો છે તેનો તમને ખ્યાલ આવે. આપણે ઉદાહરણ જોઈશું એટલે વધારે સ્પષ્ટ થશે. બીજું, અધ્યયન નિષ્પત્તિ અનુરૂપ વિદ્યાર્થીમાં કૌશલ્યનો વિકાસ કરવા માટે કયા વિષય વસ્તુનો આધાર લેવાનો છે તેનો તમને ખ્યાલ આવે. વિષય વસ્તુનો વ્યાપ પણ તમને ખબર પડે. ત્રીજું, વિષય વસ્તુનો આધાર લઈને વિદ્યાર્થીમાં જે કૌશલ્યનો વિકાસ કરવાનો છે એ કૌશલ્યના વિકાસ કરવા માટે વર્ગખંડની અંદર વિદ્યાર્થીને કયા અધ્યયન અનુભવો આપવા પડશે તેનો તમને ખ્યાલ આવે. વર્ગખંડની અંદર કઈ શૈક્ષણિક પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે તેનો તમને ખ્યાલ આવે. જો તમે વર્ગખંડમાં વિદ્યાર્થીને આપવાના થતા અધ્યયન અનુભવો વિચારી શકો, શૈક્ષણિક પદ્ધતિની સમજ પ્રાપ્ત કરી શકો તો તમને એ પણ ખબર પડશે કે એના માટે મને કયા શૈક્ષણિક સાધનની જરૂર પડશે. તમને એ પણ ખ્યાલ આવશે કે શૈક્ષણિક સાધન કેટલી માત્રામાં જોઈશે. તો શૈક્ષણિક સાધનનો તમને ખ્યાલ આવે. અને અંતે વિદ્યાર્થીમાં અધ્યયન નિષ્પત્તિ અનુરૂપ કૌશલ્યનો વિકાસ થયો છે કે નહીં, વિષય વસ્તુની સમજ પ્રાપ્ત થઈ છે કે નહીં તે જાણવા કેવી રીતે મૂલ્યાંકન કરવું જોઈએ તેનો પણ તમને ખ્યાલ આવે. તો હું આશા રાખું છું કે તમે વર્ગખંડમાં જશો તે પહેલા અધ્યયન નિષ્પત્તિનું વિધાન વાંચશો, એનું પૃથ્થકરણ કરશો. એ અધ્યયન નિષ્પત્તિ અનુરૂપ કૌશલ્યનો વિકાસ કરવા માટે કયા વિષય વસ્તુનો આધાર લેવાનો છે તે અધ્યયન નિષ્પત્તિના ડોક્યુમેન્ટમાંથી તમે નક્કી કરશો. આ બંનેનું પૃથ્થકરણ એટલે કે અધ્યયન નિષ્પત્તિનું પૃથ્થકરણ અને વિષય વસ્તુનું પૃથ્થકરણ કરીને તમે નક્કી કરી શકશો વર્ગખંડમાં જવા પહેલા કે મારે વર્ગખંડમાં વિદ્યાર્થીને કયા અધ્યયન અનુભવો આપવા પડશે, કઈ શૈક્ષણિક પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે અને અંતે મૂલ્યાંકન કેવી રીતે કરવું જોઈએ. આ તમામ બાબત તમે વિચારીને વર્ગખંડમાં જશો તો તમારી વર્ગખંડ પ્રક્રિયા હેતુપૂર્ણ થશે, યોગ્ય થશે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા જાણવા પ્રયત્ન કરીએ. અત્યાર સુધી મેં જે સિદ્ધાંતિક વાત કરી છે તેને એક ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. માનો કે અધ્યયન નિષ્પત્તિના ડોક્યુમેન્ટમાં આ રીતે વિધાન આપેલું છે અને એની નીચે વિષય વસ્તુ આપેલું છે. વિધાન અને વિષય વસ્તુ બંનેનું હું વાંચન કરું છું. પોતાની આસપાસમાંથી મળી આવતી વસ્તુનો ઉપયોગ કરી પ્રતિકૃતિનું નિર્માણ કરે છે અને તેની કાર્ય પદ્ધતિ વર્ણવે છે. દાખલા તરીકે વિદ્યુત ટોર્ચ. અધ્યયન નિષ્પત્તિ શું કહે છે કે પોતાની આસપાસમાંથી મળી આવતી વસ્તુનો ઉપયોગ કરી પ્રતિકૃતિનું નિર્માણ કરે છે અને તેની કાર્ય પદ્ધતિ વર્ણવે છે. આ અધ્યયન નિષ્પત્તિ એ કહે છે કે બાળકમાં સર્જનાત્મક શક્તિનો વિકાસ કરવાનો છે. હવે અહીં બે વસ્તુ છે. એક તો અધ્યયન નિષ્પત્તિ છે અને નીચે વિષય વસ્તુ છે. આ બંનેનું પૃથ્થકરણ આપણે કરી જોઈએ. પોતાની આસપાસમાંથી મળી આવતી વસ્તુનો ઉપયોગ કરી પ્રતિકૃતિનું નિર્માણ કરે છે અને કાર્ય પદ્ધતિ વર્ણવે છે. દાખલા તરીકે વિદ્યુત ટોર્ચ. ઉપરોક્ત વિધાન બે ભાગમાં વહેંચી શકાય. એક તો અધ્યયન નિષ્પત્તિ. અધ્યયન નિષ્પત્તિ કઈ છે? પોતાની આસપાસમાંથી મળી આવતી વસ્તુનો ઉપયોગ કરી પ્રતિકૃતિનું નિર્માણ કરે છે અને તેની કાર્ય પદ્ધતિ વર્ણવે છે. અધ્યયન નિષ્પત્તિ છે જે કૌશલ્ય વિકાસ તરફ ધ્યાન દોરે છે. અને બીજું વિધાનનો બીજો ભાગ શું છે? વિષય વસ્તુ. વિદ્યુત ટોર્ચ જે વિજ્ઞાનની કઈ અવધારણાથી વિદ્યાર્થીને માહિતગાર કરવાના છે તે તરફ ધ્યાન દોરે છે. હવે અધ્યયન નિષ્પત્તિનું પૃથ્થકરણ ફરીથી જોઈ લઈએ. પોતાની આસપાસમાંથી મળી આવતી વસ્તુનો ઉપયોગ કરી પ્રતિકૃતિનું નિર્માણ કરે છે અને તેની કાર્ય પદ્ધતિ વર્ણવે છે. અધ્યયન નિષ્પત્તિ એમ કહેવા માંગે છે કે વિદ્યાર્થીએ પોતાની આસપાસમાંથી અથવા તો ઘરમાંથી સરળતાથી પ્રાપ્ય જે વસ્તુ મળે છે તેનો ઉપયોગ કરીને કોઈ પ્રતિકૃતિ કે મોડેલનું નિર્માણ કરવાનું છે. અને અહીં એ અપેક્ષિત છે કે વિદ્યાર્થી જાતે પ્રતિકૃતિ કે મોડેલ તૈયાર કરે. વિદ્યાર્થીએ મોડેલ કેવી રીતે બને છે તે જોવાનું નથી, પરંતુ જાતે તૈયાર કરવાનું છે. અધ્યયન નિષ્પત્તિ એમ કહે છે કે
પોતાની આસપાસમાંથી અથવા તો ઘરમાંથી સરળતાથી પ્રાપ્ય વસ્તુનો ઉપયોગ કરીને વિદ્યાર્થીએ જાતે મોડેલ કે પ્રતિકૃતિનું નિર્માણ કરવાનું છે. અને એટલું જ નહીં, પરંતુ પ્રતિકૃતિના નિર્માણ કર્યા બાદ તેની કાર્ય પદ્ધતિની પણ સમજ આપવાની છે કે એ જે વિદ્યાર્થીએ મોડેલ કે પ્રતિકૃતિ બનાવ્યું છે તે કેવી રીતે કાર્ય કરે છે, એની પણ વિદ્યાર્થીએ સમજ આપવાની છે. તો આ અધ્યયન નિષ્પત્તિનું પૃથ્થકરણ છે. હવે વિષય વસ્તુનું પૃથ્થકરણ, તો એને વિદ્યુત ટોર્ચ બનાવવાની છે. તો વિદ્યુત ટોર્ચ નું કાર્ય એ સમજાવી શકે એ માટે વિદ્યુત પરિપથ એટલે શું તેની સમજવું જોઈએ, બંધ પરિપથ કોને કહેવાય તેની સમજવું જોઈએ, ખુલ્લો પરિપથ કોને કહેવાય તેની સમજવું જોઈએ. બંધ પરિપથ વખતે વિદ્યુત પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ખુલ્લા પરિપથ વખતે વિદ્યુત પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, એનો ખ્યાલ હોવો જોઈએ. અને સાથે સાથે વિદ્યુત પરિપથ બનવા માટે ઓછામાં ઓછા જરૂરી ઘટકો કયા તેનો ખ્યાલ હોવો જોઈએ. દાખલા તરીકે સૂકો કોષ, જેને આપણે સામાન્ય સેલ કહીએ છીએ, તે હોવું જોઈએ. વાહક તાર હોવા જોઈએ, બલ્બ હોવો જોઈએ વગેરે. આ વિદ્યુત પરિપથના સામાન્ય અનિવાર્ય ઘટકો છે. હવે શિક્ષક તરીકે તમારે શું કરવાનું છે? તો ટોર્ચ વિદ્યાર્થી જાતે બનાવે એ પ્રકારના અધ્યયન અનુભવો વર્ગખંડમાં આપવાના છે. તો તમારે ટોર્ચ બનાવવા માટે કઈ સામગ્રી જોઈશે તે નક્કી કરવું પડશે. એમાંથી કઈ સામગ્રી વિદ્યાર્થીના ઘરમાંથી લાવી શકશે, સરળતાથી વિદ્યાર્થીને પ્રાપ્ય બનશે, એ નક્કી કરવું પડશે. જે સામગ્રી વિદ્યાર્થી આસપાસમાંથી કે પોતાના ઘરમાંથી સરળતાથી લાવી શકે એ સામગ્રી લાવવા વિદ્યાર્થીને કહેવું પડશે. અને બાકીની સામગ્રીની વ્યવસ્થા તમારે જાતે કરવી પડશે. હવે મોડેલનું નિર્માણ વિદ્યાર્થીએ જાતે કરવાનું છે. તો તે પહેલા તમારે એ મોડેલ કેવી રીતે તૈયાર કરી શકાય તેનું નિદર્શન વર્ગખંડમાં કરવું પડશે. એ તમને ખ્યાલ આવવો જોઈએ કે તમે એકવાર વિદ્યાર્થીને બતાવો કે ઘરમાંથી કે આસપાસમાંથી જે સામગ્રી તમે લાવ્યા છો તેની મદદથી તમે ટોર્ચનું નિર્માણ કેવી રીતે કરશો, એનું ડેમોન્સ્ટ્રેશન તમે વિદ્યાર્થી સમક્ષ કરો, જેથી વિદ્યાર્થીને ખ્યાલ આવશે કે એને કેવી રીતે વિદ્યુત ટોર્ચ બનાવવાની છે. અથવા તો તમે વિદ્યાર્થી પાસે જે સામગ્રી છે એ સામગ્રીનો ઉપયોગ કરીને વિદ્યુત ટોર્ચ નું નિર્માણ થતો હોય તેવો વિડિયો બતાવવો પડશે કે જેથી વિદ્યાર્થી વિડિયો જોઈને પોતે વિદ્યુત ટોર્ચનું એટલે કે મોડેલનું નિર્માણ કરી શકે. વિદ્યાર્થી વિદ્યુત ટોર્ચ જાતે બનાવે ત્યારે તમારે વર્ગખંડમાં વિદ્યાર્થી જે વિદ્યુત ટોર્ચ બનાવતો હોય તેનું નિરીક્ષણ કરતા રહેવું પડશે, જરૂર જણાય મદદ કરવી પડશે. અને વિદ્યાર્થી વિદ્યુત ટોર્ચનું જાતે નિર્માણ કરે ત્યારબાદ વિદ્યાર્થીને પૂછવાનું છે કે હવે તમે મને કહો કે આ વિદ્યુત ટોર્ચ કેવી રીતે કાર્ય કરે છે. વિદ્યાર્થી વિદ્યુત ટોર્ચ કેવી રીતે કાર્ય કરે તે સમજાવી શકે ત્યાં સુધીના અધ્યયન અનુભવો તમારે વર્ગખંડની અંદર વિદ્યાર્થીને આપવાના છે. તો આ છે અધ્યયન નિષ્પત્તિ અને વિષય વસ્તુનું પૃથ્થકરણ. હવે એનું મૂલ્યાંકન કેવી રીતે કરવું? તો અહીં તો તમે વિદ્યાર્થી વિદ્યુત ટોર્ચનું નિર્માણ કરે અને એ જે મોડેલ તૈયાર થયું તે સારી રીતે કાર્ય કરતું હોય અને વિદ્યાર્થીએ કેવી રીતે કાર્ય કરે તે સમજાવી શકતો હોય તો એનું મૂલ્યાંકન થઈ ગયું. હવે તમારે બીજા કઈ પ્રશ્નો પૂછવાની જરૂર નથી. તમે વિદ્યાર્થીને કહો કે તમે જે મોડેલ તૈયાર કર્યું છે તે વિદ્યાર્થી સમક્ષ રજૂ કરો, એ વર્કિંગ છે કે નહીં, એના થકી ટોર્ચ પ્રકાશ આપે છે કે નહીં તે જોઈ લો. અને પછી એને સમજાવવા કહો કે તમારી આ ટોર્ચ કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવો. વિદ્યાર્થી જો સારી રીતે સમજાવી શકે અન્યને તો તમે એમ કહી શકો કે અધ્યયન નિષ્પત્તિ અનુરૂપ સર્જનાત્મક શક્તિ વિકસાવવાનું જે કૌશલ્ય છે તે પણ વિકસ્યું છે અને વિદ્યાર્થી કાર્ય પદ્ધતિની સમજ પણ આપી શકે છે. પણ આ એનું મૂલ્યાંકન થયું. તો ચાલો આપણે વિદ્યુત ટોર્ચ આસપાસમાંથી મળી આવતી વસ્તુનો ઉપયોગ કરી કેવી રીતે બનાવી શકાય તે જોઈએ. નમસ્કાર. હવે આપણે એ જોઈશું કે કેવી રીતે પોતાના ઘરમાંથી મળી આવતા સાધનનો ઉપયોગ કરીને કે આસપાસમાંથી મળી આવતા સાધનનો ઉપયોગ કરીને ટોર્ચનું નિર્માણ કરી શકાય. સૌપ્રથમ તો આપણે જોઈશું કે એના માટે મને કયા સાધનની જરૂર પડશે. એના માટે મને બે વાહક તારની જરૂર રહેશે
2 સેલની જરૂર રહેશે અને 1 એલઈડીની જરૂર રહેશે. આટલા સાધનની મદદથી આપણે ટોર્ચ તૈયાર કરીશું. આ બધા સાધન સરળતાથી પ્રાપ્ય છે. સૌથી પહેલા તો વિદ્યાર્થીને બતાવો કે આ લેડ નો જે લાંબો છેડો છે તે ધન ધ્રુવ છે અને ટૂંકો છેડો છે તે ઋણ ધ્રુવ છે. આ વિદ્યાર્થીનું ધ્યાન દોરવું જરૂરી છે. લાંબો છેડો તે ધન ધ્રુવ અને ટૂંકો છેડો તે ઋણ ધ્રુવ. હવે આપણે શું કરીશું? સૌ પ્રથમ ધન ધ્રુવ સાથે લાલ વાયર જોડીશું. આપે જોવાનું છે અમે ધન ધ્રુવ સાથે લાલ વાયર જોડ્યો છે. એ જ રીતે ઋણ ધ્રુવ સાથે કાળો વાયર જોડીશું. તમે જોઈ શકો છો કે ઋણ ધ્રુવ સાથે મેં કાળો વાયર જોડ્યો છે. એટલે તમારું ધન ધ્રુવ સાથે લાલ વાયર, ઋણ ધ્રુવ સાથે કાળો વાયર. હવે આના પર આપણે ટેપ મારી દઈએ કે જેથી એ બરાબર ફિટ રહે. એ જ રીતે હું લાલ વાયરને પણ ટેપ મારી દઉં છું. અને બંને ટેપને એકબીજા સાથે જોડી દઉં છું. એટલે આ રીતની રચના થયેલી દેખાશે તમને. તમે જોઈ શકો છો આ ધન ધ્રુવ સાથે લાલ વાયર જોડ્યો છે, ઋણ ધ્રુવ સાથે કાળો વાયર જોડ્યો છે. હવે આપણી પાસે સેલ છે. તેમાં તમે જોઈ શકો છો કે આ સેલનો ધન ધ્રુવ છે. આ ધન ધ્રુવ તમે જોઈ શકો છો. આ સેલનો ઋણ ધ્રુવ છે. એ તમને માઇનસની નિશાની દેખાય છે. આ ઋણ ધ્રુવ છે, આ ધન ધ્રુવ છે. હવે સેલના ઋણ ધ્રુવ સાથે બીજા સેલનો ધન ધ્રુવ જોડવાનો છે. એટલે કે આ રીતે આપણે જોડાણ કરવાનું છે અને એ જોડાણને ફિટ કરી દેવાનું છે. ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, બીજા સેલનો ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. આપણે એને એક ટેપની મદદથી ફિટ કરી દઈએ. અને હું વધારે ફિટ કરી દઉં છું, એટલે કે બીજી એક ટેપ દ્વારા વધુ ફિટ કરી દઉં છું. આ રીતની રચના બનાવવાની છે. તમે જોઈ શકો છો હવે એકબીજા સાથે બરાબર ફિટ થઈ ગયા છે. હવે આ જે ધન ધ્રુવ છે તેને સેલના ધન ધ્રુવ સાથે જોડવાનો છે અને આ જે ઋણ ધ્રુવ છે તેને આપણે સેલના ઋણ ધ્રુવ એટલે કે અહીં જોડવાનો છે. તો એ જોડાણ હું કરું છું. અને આ રીતે અહીં ફેરવીને એના પર સેલો ટેપ લગાવી દો જેથી એ નીકળી જશે નહીં. હવે છેડો આમ રહેશે. હું ફરીથી સેલો ટેપ કાપીને ચોંટાડી દઉં છું. હવે ઋણ ધ્રુવને આની ઉપર ફિટ કરી દઈએ. એકવાર જોઈ લો ફિટ કરતા પહેલા કે બલ્બ સળગે છે કે નહીં. તમે જોઈ શકો છો કે બલ્બ સળગે છે. એટલે હવે હું આને ફિટ કરી દઉં છું. આ રીતે સેલો ટેપ લગાડ્યા બાદ તમે જોઈ શકો છો
કે હવે જે આપણે ટોર્ચ તૈયાર કરી છે તે પ્રકાશિત થાય છે, એટલે કે પ્રકાશ આપે છે. તમે આ બંધ, ફરીથી ચાલો, બંધ, ચાલો, બંધ, ચાલો, બંધ, ચાલો. તો તમે આ રીતે સૌપ્રથમ એને ટોર્ચ કેવી રીતે તૈયાર થાય તેનું નિદર્શન કરો, અને ત્યાર પછી ટોર્ચ કેવી રીતે કાર્ય કરે છે તે પણ એકવાર સમજ આપો. દાખલા તરીકે હું કહું છું, બેટરીના ધન ધ્રુવ સાથે એલઈડી નો ધન ધ્રુવ જોડ્યો છે, એલઈડી ના ઋણ ધ્રુવને મેં બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડ્યો છે. જો એ જોડાણ કરશું ત્યારે બલ્બ સળગશે, તમે જોઈ શકો છો. હવે આ બંધ પરિપથ છે એટલે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જ્યારે આપણે વાયરને બેટરીના ઋણ છેડાથી દૂર કરીશું ત્યારે પરિપથ ખુલ્લો બને છે અને વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તો આ રીતે તમે એકવાર ટોર્ચ આસપાસના સાધનમાંથી કેવી રીતે બને છે તેનું નિદર્શન કરો, અને પછી તમામ સાધન વિદ્યાર્થીને આપીને નિદર્શનમાં જોયા મુજબ વિદ્યાર્થીને ટોર્ચ બનાવવા કહો. આનો વિડીયો પણ અવેલેબલ છે. એ વિડીયો પણ તમે વિદ્યાર્થીને બતાવી શકો કે કેવી રીતે ટોર્ચ તૈયાર થાય છે તેનો વિડીયો જુઓ, અને પછી એ વિડીયોમાં જે સાધન છે તે તમામ તમને આપવામાં આવેલ છે. એ સાધનનો ઉપયોગ કરીને જાતે ટોર્ચનું નિર્માણ કરો. આ રીતે વિદ્યાર્થીને પહેલા ટોર્ચ કેવી રીતે બનવાની તેનું નિદર્શન કરી બતાવો, જરૂર પડે તો વિડીયો બતાવો, અને પછી વિદ્યાર્થીને તમામ સાધન આપીને જાતે ટોર્ચનું નિર્માણ કરે એ પ્રકારના અધ્યયન અનુભવો તમારે વર્ગખંડમાં આપવાના છે. અને પછી વિદ્યાર્થી ટોર્ચ તૈયાર કરે પછી એને કહો કે ચાલો આ તમે આવો ટોર્ચ લઈને. સૌપ્રથમ તો ટોર્ચ કાર્ય કરે છે તે બતાવો. આ ટોર્ચ તમારી કાર્યરત છે, અને ત્યારબાદ એ કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવવા કહો. તો આ જ એનું મૂલ્યાંકન પણ થશે. તો આ રીતે તમે વર્ગખંડની અંદર અધ્યયન નિષ્પત્તિને ધ્યાને લઈને વર્ગખંડ પ્રક્રિયા વિચારી શકો. હવે તમે જ્યારે પણ વર્ગખંડમાં જાઓ છો ત્યારે અધ્યયન નિષ્પત્તિ વાંચવાની છે. એના અનુરૂપ કયા કૌશલ્યનો વિકાસ કરવાનો છે તે જાણવા માટે અધ્યયન નિષ્પત્તિનું પૃથ્થકરણ કરવાનું છે. અધ્યયન નિષ્પત્તિનું પૃથ્થકરણ કરશો એટલે તમને વર્ગખંડ પ્રક્રિયા પણ ખબર પડી જશે, અને અધ્યયન નિષ્પત્તિમાં દર્શાવ્યા મુજબના કૌશલ્યનો વિદ્યાર્થીમાં વિકાસ કરવા માટે કયા વિષય વસ્તુનો આધાર લેવાનો છે તેનો પણ તમને ખ્યાલ આવશે. તો આશા રાખો કે તમે જ્યારે પણ વર્ગખંડમાં જશો ત્યારે અધ્યયન નિષ્પત્તિનું પૃથ્થકરણ કરીને જશો, વિષય વસ્તુનું પૃથ્થકરણ કરીને જશો, અને તેને અનુરૂપ વર્ગખંડ પ્રક્રિયાનું મૂલ્યાંકન કરશો. ખૂબ ખૂબ આભાર હિરેનભાઈ. એક ચોક્કસ ઉદાહરણ સાથે તમે એક અધ્યયન નિષ્પત્તિ પસંદ કરી અને એનો વિડીયો અને એની એક્ટિવિટીનું નિદર્શન કરી અને એ સમજાવવા પ્રયાસ કર્યો કે અધ્યયન નિષ્પત્તિ આધારિત કઈ રીતના આપણે વર્ગખંડ પ્રક્રિયા કરવાની છે. તો આભાર. એવું જ એક બીજું ઉદાહરણ તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યું. એમાં આપણે આટલી બાબતો જોવાના છીએ. શરૂઆતના તબક્કે કઈ અધ્યયન નિષ્પત્તિ છે તે જોઈશું, અને એ અધ્યયન નિષ્પત્તિનું પૃથ્થકરણ કરીશું. અને પૃથ્થકરણ કરેલ અધ્યયન નિષ્પત્તિ માં શું કરવાનું છે, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે અને શું કરવાનું છે એ કેટલીક બાબતો જોઈશું 5-7 મિનિટ સુધી. અને પછી એને અંતર્ગત વર્ગખંડ પ્રક્રિયા છે એની કેટલીક એક્ટિવિટીનું નિદર્શન તમારી સમક્ષ હું કરીશ. હેતુ એટલો છે કે આપ જ્યારે વર્ગખંડ શિક્ષણ કાર્ય કરાવો ત્યારે હવે અધ્યયન નિષ્પત્તિને આપણે ધ્યાને લેવાની છે, પહેલી મહત્વની બાબત. અને એ અધ્યયન નિષ્પત્તિ આધારિત આપણે શિક્ષણ કાર્ય કરાવવાનું થાય એની અંદર એ કરવા માટે આપણે અધ્યયન નિષ્પત્તિનું ચોક્કસ પૃથ્થકરણ કરવું પડશે. અને એ પૃથ્થકરણ કરી અને પછી એ પ્રમાણે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે અને એની વર્ગખંડ પ્રક્રિયા શું છે, કઈ રીતે વર્ગખંડ પ્રક્રિયા કરવાની છે એ આપણે જોવાનું છે, અને એનું મૂલ્યાંકન કેવી રીતના કરવાનું છે. આટલી બાબતો આપણે કરવાની છે, જે ક્રમિક તબક્કાવાર તમારી સમક્ષ હું રજૂ કરીશ. તો સૌપ્રથમ આપણે અધ્યયન નિષ્પત્તિ આધારિત વિજ્ઞાન વિષયનું શિક્ષણ અને મૂલ્યાંકન અંતર્ગત ચોક્કસ અધ્યયન નિષ્પત્તિ જે પસંદ કરી છે એ છે પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે. હવે આ પ્રકારની અધ્યયન નિષ્પત્તિ છે એ 3 ધોરણમાં આવશે. વિજ્ઞાન શિક્ષણની અંદર જે અધ્યયન નિષ્પત્તિઓની યાદી છે એના પણ એ ધોરણ વાઇઝ એની સામેના અભ્યાસ બિંદુઓ અને એના માટેની પ્રક્રિયા છે એ અધ્યયન નિષ્પત્તિની યાદી ઉપર મૂકી છે, જે GCERTની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે.
હવે આપણે અહીં જે પસંદ કરેલ વિષય વસ્તુ છે એ ધોરણ 7 વિજ્ઞાનનું છે, પ્રકાશ પાઠ છે. એ પ્રકાશ પાઠની બે વસ્તુ આપણે લીધી છે, સમતલ અને વક્ર અરીસા દ્વારા પ્રતિબિંબ. એટલે આ જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુ અધ્યયન નિષ્પત્તિની યાદી, એની સામે જે અભ્યાસ બિંદુઓ છે એમાં આ દર્શાવવામાં આવેલું છે. એટલે કે આ અભ્યાસ બિંદુ માટે આ અધ્યયન નિષ્પત્તિ આપણે પસંદ કરવાની છે એવું સુનિશ્ચિત જ છે કે કયા મુદ્દા માટે કઈ અધ્યયન નિષ્પત્તિ આપણે પસંદ કરીશું. હવે આ અધ્યયન નિષ્પત્તિનું જે પૃથ્થકરણ છે એ આપણે જોવા પ્રયાસ કરીએ. આ એક માત્ર ઉદાહરણ છે, કારણ કે આપ જ્યારે શિક્ષણ કાર્ય કરાવશો ત્યારે આપણે અભ્યાસના બધા જ મુદ્દાઓ છે એ બધા જ મુદ્દાઓનું આ રીતે પૃથ્થકરણ કરી અને વર્ગખંડ પ્રક્રિયા અને શિક્ષણ કાર્ય મૂલ્યાંકન કરવાનું થાય. એટલે એક હિરેનભાઈએ ઉદાહરણ આપ્યું અને આ બીજું ઉદાહરણ આપણે જોઈ અને સમજવા પ્રયાસ કરીએ. તો અહીં આ અધ્યયન નિષ્પત્તિના સંદર્ભમાં પૃથ્થકરણ કઈ રીતના શક્ય બને? તો કે અહીં બહુ સ્પષ્ટ છે કે કોઈ પણ ઘટના કેમ બની છે તે પાછળના કારણો વિદ્યાર્થી જાતે શોધે, એ ઘટના અને પ્રક્રિયાને પોતે પહેલાં સમજે અને પછી અન્યને સમજાવી શકે. અન્યને સમજાવી શકે એટલે શિક્ષકની જેમ અહીં કોઈ અર્થઘટન નથી, પણ અન્યને સમજાવવું એનો મતલબ શિક્ષક પૂછે તો શિક્ષકને સમજાવી શકે, વિદ્યાર્થી સાથે ચર્ચા ગ્રુપમાં મૂકવામાં આવે તો વિદ્યાર્થીને સમજાવી શકે, કે કોઈ કાર્યક્રમની અંદર એને રજૂઆત કરવાની થાય તો ત્યારે સમજાવી શકે. આ રીતની એક વાત છે કે અન્યને સમજાવી શકે. એટલે શિક્ષકે અહીં વર્ગખંડ પ્રક્રિયા દરમિયાન એવું કંઈક કરવું પડશે કે જેથી વિદ્યાર્થી પોતે સમજે અને પછી એ પ્રક્રિયા કે એ ઘટના છે અન્યને સમજાવી શકે. એટલા માટે આપણે અહીં વર્ગખંડ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને પ્રયોગ નિદર્શન કરી બતાવવો પડશે, વિદ્યાર્થીઓને અવલોકન કરવા જણાવવું પડશે અને વિદ્યાર્થીઓને જાતે પ્રયોગના અનુભવો પૂરા પાડવા પડશે. તો આપણે આ અધ્યયન નિષ્પત્તિ આધારિત જે છે એ આપણે કરી શકીશું. અધ્યયન નિષ્પત્તિના સંદર્ભની અંદર વાત કરીએ તો અહીં આપણે એ બાબતો જોવી પડશે કે કેટલાક ઉદાહરણો, સમતલ અને વક્ર અરીસાના કેટલાક ઉદાહરણો આપણે વિદ્યાર્થીને એના જીવનમાંથી પૂરા પાડવા પડશે. વિદ્યાર્થીઓને આપણે એ રીતના અનુભવો પૂરા પાડવા પડશે કે વિદ્યાર્થી બંને અરીસા, સમતલ અને વક્ર અરીસાની લાક્ષણિકતાઓ જણાવી શકે અને વિદ્યાર્થીને આપણે એવા પ્રાયોગિક અનુભવો પૂરા પાડવા પડે કે વિદ્યાર્થી વિવિધ સ્થાને અરીસાની સામે વસ્તુને મૂકી અને પ્રતિબિંબ મેળવવાનું કહેવામાં આવે તો એ જાતે એ પ્રતિબિંબો મેળવી શકે અને સમજાવી શકે અને એની લાક્ષણિકતા સમજાવી શકે. એવા અનુભવો આપણે વર્ગખંડ પ્રક્રિયા દરમિયાન પૂરા પાડવા જોઈશે. તો આ જે વાત હતી એ અધ્યયન નિષ્પત્તિના પૃથ્થકરણ સંબંધી કેટલીક બાબતો હતી. હવે આપણે આ અધ્યયન નિષ્પત્તિના ચોક્કસ વિષય વસ્તુ માટે આપણે શું કરવું જોઈશે એવો પ્રશ્ન પૂછીએ તો એના સંદર્ભની અંદર કેટલાક મુદ્દાઓની સ્પષ્ટતા અહીં કરી છે કે એક આપણે શિક્ષક તરીકે અથવા તો એક અધ્યાપક તરીકે વિદ્યાર્થી પાસે આ બાબતે કયું પૂર્વજ્ઞાન છે તે વિચારી લેવું પડશે પહેલાંથી. પછી રચાતા પ્રતિબિંબ છે બંને અરીસામાં, સમતલ કે વક્ર અરીસા, એની લાક્ષણિકતા આધારિત વ્યવહારમાં કઈ કઈ ઘટનાઓ બને છે એ અંગે વિદ્યાર્થીઓને એવા ઉદાહરણો આપવા પ્રેરિત કરવા પડશે. પ્રયોગ નિદર્શન માટેની સાધન સામગ્રી આપણે એકત્ર કરી રાખવી પડશે. પ્રયોગ નિદર્શન છે એ બધા જોઈ શકે તેવી વ્યવસ્થા આપણે વર્ગખંડમાં પૂરી પાડવી પડશે અને વિદ્યાર્થીઓ જે નિદર્શન દરમિયાન અવલોકન કરશે એ અવલોકન કર્યા બાદ જ્યારે સ્વયં પ્રયોગ કરશે ત્યારે પોતે એ જાતે પ્રતિબિંબ મેળવશે અને એની લાક્ષણિકતાઓ જણાવવા પ્રયાસ કરશે. તો જ આપણે અધ્યયન નિષ્પત્તિમાં જોઈએ છીએ એમ કે ઘટનાઓને, પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે. એટલે એ રીતના સમજાવવાની વાત છે. જે પ્રતિબિંબ આપણને પ્રાપ્ત થાય, વિદ્યાર્થી જે પ્રતિબિંબ મેળવે એ વ્યવહારમાં જે ઘટના બને છે એ સંબંધી કોઈ ચોક્કસ સમસ્યા રજૂ કરીને વિદ્યાર્થીઓને એ ઘટનાને સમજાવવા પણ શિક્ષક છે એ પ્રેરિત કરી શકે છે. હવે આ જે ચોક્કસ અધ્યયન નિષ્પત્તિ છે એના અંતે આવી સંકલ્પનાઓ આપણે સ્પષ્ટ કરવાની થાય. આના અધ્યયનના અંતે તો કે સમતલ અને વક્ર અરીસા વચ્ચે શું તફાવત છે, એ રચનાનો તફાવત આપણે વિદ્યાર્થીઓને એના અંતે સમજાઈ ગયો છે કે કેમ એ ચકાસવું પડશે. એના માટે આપણે વિદ્યાર્થીઓને બંને અરીસાઓ સ્પર્શ દ્વારા હાથમાં આપીને અનુભવો પૂરા પાડવા જોઈએ કે આ સમતલ અરીસાની રચના છે અને આ વક્ર અરીસાની રચના છે. એવી રીતના વિદ્યાર્થીઓના અરીસાઓ સ્વયં દરેકના હાથમાં આપી અને સ્પર્શ દ્વારા, અનુભવ દ્વારા આપણે કરી શકીએ. સમતલ અરીસાથી જે રચાતા પ્રતિબિંબ છે એ હંમેશા જ એનું પ્રતિબિંબ ચત્તું વસ્તુના કદ જેટલું ડાબાથી જમણા ઉલટ સુલટ હોય છે અને
વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચે હંમેશા સરખું હોય છે. આવી કેટલીક બાબતો છે, તો એ બાબતો એ સમતલ અરીસાના સંદર્ભમાં સ્પષ્ટ કરવી જોઈશે. અંતર્ગોળ અરીસાના સંદર્ભની અંદર જે કેટલીક સ્પષ્ટ બાબતો કરવાની થાય એ છે, પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું અથવા મોટું મળી શકે છે, ઉલટું અથવા ચત્તું મળી શકે છે. અને પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર છે એમાં હમણાં આપણે નિદર્શન કરીશું, એમાં જોઈ શકાશે કે જો પ્રતિબિંબ છે વસ્તુ છે એ દૂર હોય તો પ્રતિબિંબ નજીક મળે છે, અને વસ્તુ નજીક હોય તો પ્રતિબિંબ દૂર મળે છે. આવી કેટલીક સંકલ્પનાઓ છે એ અંતર્ગોળ અરીસાના સંદર્ભમાં સ્પષ્ટ વિદ્યાર્થીઓને થાય એ ખૂબ જરૂરી બને છે. બહિર્ગોળ અરીસાના સંદર્ભની અંદર જે સ્પષ્ટ કરવાનું છે એમાં પ્રતિબિંબ હંમેશા નાનું અને ચત્તું હોય છે, અને બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને આપણે વિવિધ જગ્યાએ મૂકીએ તો એમાં પ્રતિબિંબમાં એના મતલબ કે નાનું અને ચત્તું છે એ અને આભાસી છે એમાં કોઈ ફરક પડતો નથી. તો આ રીતે આપણે કેટલીક જે સ્પષ્ટ કરવાની સંકલ્પનાઓ છે એની વાત કરી. તો આપણે આજના મુદ્દાની અંદર અધ્યયન નિષ્પત્તિ, એનું વિધાન, એનું પૃથ્થકરણ, એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, શું સ્પષ્ટ કરવાનું છે, એવી કેટલીક બાબતો સમજ્યા બાદ હવે આપણે આ માટેની વર્ગખંડ પ્રક્રિયા કેવી છે એની કેટલીક પ્રવૃત્તિઓ હું તમારી સમક્ષ નિદર્શિત કરવા જઈ રહ્યો છું. તો આપ એને ધ્યાનથી નિહાળજો. અહીં કેમેરાની કેટલીક મર્યાદાના કારણે જે પ્રત્યક્ષ બતાવી શકાય એવા પ્રતિબિંબ કે એવી રચનાઓ કદાચ તમને પ્રત્યક્ષ ના જોવા મળે તો પણ જ્યારે હું મારી વાત અહીંથી મૂકીશ ત્યારે તમે એ સમજવાનો પ્રયાસ કરજો, અને ત્યાં તમે શાળામાં અથવા તો વિદ્યાર્થીઓ સામે રજૂઆત કરો ત્યારે તમે કરશો એ પ્રમાણે તો તમને અવશ્ય એ વસ્તુ જોવા મળશે. એટલે અહીં જે નિદર્શનનો મારો જે હું તમારી સમક્ષ કરવા જઈ રહ્યો છું એ માત્ર નમૂનો છે. એનો મતલબ એવો નથી કે તમને આ વસ્તુ આવડતી નથી. આપણે બધા જ એ અનુભવમાંથી પસાર થઈ રહ્યા છે, પણ ચોક્કસ અધ્યયન નિષ્પત્તિના સંદર્ભમાં વર્ગખંડ પ્રક્રિયા કેવી હોય અને કઈ રીતના કરવાનું છે એનું એક માત્ર નિદર્શન તમારી સમક્ષ કરી રહ્યો છું. તો આપ એ નિદર્શન હવે નિહાળશો. કહું તને હમણાં કહું. સૌપ્રથમ આપણે અહીં સમતલ અરીસાથી જે પ્રતિબિંબ મળે છે એની લાક્ષણિકતા કેવી છે એના વિશેની વર્ગખંડ પ્રક્રિયા છે એ આપણે અહીં ક્રમિક રીતે જોઈશું. તો પહેલી સમતલ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબની જે પહેલી ખાસિયત છે એ તમારી સમક્ષ રજૂ કરી અને પછી એના વિશેની આપણે સ્પષ્ટતા કરીશું. તો એના માટે અહીં સમતલ અરીસો તમારી સમક્ષ મેં મૂકેલો છે. હવે સમતલ અરીસાની સામે જ્યારે પ્રકાશના કિરણો આપણે આપાત કરીશું ત્યારે શું જોવા મળે છે એ આપણે નિહાળીએ. તો અહીં હું પ્રકાશના કિરણો સમતલ અરીસામાં આપાત કરી રહ્યો છું. તમે જોઈ રહ્યા છો કે એ પરાવર્તિત થઈ અને પાછા ફેંકાય છે. 7મા ધોરણની અંદર જે આપણે આ સંકલ્પમાં સ્પષ્ટ કરવાની છે એ સંદર્ભની અંદર વિદ્યાર્થીઓને અહીંથી આપાત કિરણ અને પરાવર્તિત કિરણ આ બે વસ્તુ આપણે એને સ્પષ્ટ કરવાની છે. એટલે જ્યારે પણ આ પ્રવૃત્તિ આપણે વર્ગખંડમાં નિદર્શન કરીએ અને બાળકોને કરવા આપીએ ત્યારે આપણે એ જોવું પડશે કે વિદ્યાર્થી એ કહી શકે કે સમતલ અરીસાની અંદર જે પ્રતિબિંબ મળે છે એમાં આપાત કિરણ કઈ રીતના છે અને આ પરાવર્તિત કિરણ કઈ રીતના છે એ સમજવા માટે આપણે આ પ્રવૃત્તિ છે એ કરી રહ્યા છીએ. તો આ એક વસ્તુ હતી. હવે બીજી જે લાક્ષણિકતા છે સમતલ અરીસાની એના વિશે જો વાત કરીએ તો
અહીં તમારી સમક્ષ અરીસાની સામે એક મીણબત્તી મૂકી છે. બહુ સામાન્ય વસ્તુ છે. અહીં તમે જોઈ શકો છો કે સમતલ અરીસાની અંદર જે પ્રતિબિંબ છે એ ચત્તુ મળે છે. ચત્તુ મળે છે પ્રતિબિંબ. પછી વસ્તુના કદ જેટલું જ મળે છે એ તમે જોઈ શકો છો. અને અરીસાની અંદર પ્રતિબિંબ મળે છે, અથવા અરીસાની પાછળ એવો શબ્દ પણ વાપરી શકાય. તો અરીસાની અંદર પ્રતિબિંબ મળે છે એટલે આપણે જાણીએ છીએ આભાસી પ્રતિબિંબ છે. એટલે આ એક્ટિવિટી દ્વારા આપણે 3 વસ્તુઓ, 3 લાક્ષણિકતા કહી શકીએ કે સમતલ અરીસાની સામે વસ્તુ મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ ચત્તુ, વસ્તુના કદ જેટલું અને આભાસી મળે છે. તો આ બીજી એક્ટિવિટી દ્વારા આપણે આ 3 વસ્તુ સમજાવવાની થાય અને વિદ્યાર્થીને આ અનુભવ પૂરા પાડવાના થાય. સામાન્ય રીતે આ પ્રવૃત્તિ કરતી વખતે વિદ્યાર્થીઓને એવું લાગે કે આ તો આપણે રોજબરોજ કરીએ છીએ, તો આમાં શું નવું છે. તો પણ આપણે આ પ્રવૃત્તિના અનુભવો પૂરા પાડી અને ખરેખર આ અધ્યયન નિષ્પત્તિના સંદર્ભની અંદર જે સંકલ્પનાઓ સ્પષ્ટ કરવાની છે એની આપણે વાત કરીશું. ત્રીજી વસ્તુ, હવે આ એક ચેસ બોર્ડ છે. આપણી પાસે આવું ચેસ બોર્ડ શાળામાં હોય તો બરાબર છે, ના હોય તો આપણે આવું એક ડ્રોઈંગ પણ કરી અને વિદ્યાર્થીઓને આ વસ્તુ બતાવવાની છે. તો ચેસ બોર્ડની સામે વસ્તુને મૂકીએ આપણે. જો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અરીસાની સામે આ પહેલું ખાનું અને બીજું ખાનું એમાં વસ્તુ પડી છે. એ જ રીતે અરીસાની અંદર આપણે જોઈશું તો ત્યાં પણ તમે જોઈ શકો છો કે અરીસાથી અંદરના ભાગે પહેલું ખાનું અને બીજા ખાનાની અંદર સંચો એટલે કે શાર્પનર પડેલું છે. તો તમે જોઈ શકો છો કે સમતલ અરીસાની અંદર વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખા હોય છે. એ આપણે અહીં આ લાક્ષણિકતા વિદ્યાર્થીઓ સમક્ષ સ્પષ્ટ કરવાની થાય છે કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર કેવી રીતના જોઈ શકાય. તો અહીં તમે હું થોડું ક્લિયર કરાવવાનો પ્રયાસ કરી રહ્યો છું તો તમે જોઈ શકો છો. તો આ લાક્ષણિકતા છે એ આપણે સમતલ અરીસાના સંદર્ભમાં વિદ્યાર્થીઓને સમજાવવાની છે. હવે એક જે લાક્ષણિકતા છે એના માટે ભૌમિકભાઈ છે એ થોડા મદદ કરશે. હવે એક અરીસો છે એની સામે હું દેખાવો જોઈએ એમાં. તમે અહીં જોઈ શકો છો કે મેં મારો ડાબો હાથ છે એ ઊંચો કર્યો છે. હવે ભૌમિકભાઈને હું પૂછું છું કે આ મારો ડાબો હાથ મેં ઊંચો કર્યો છે તો એ તમારા કયા હાથ તરફ આવે છે? મારો જમણો હાથ તરફ છે. હા, એનો મતલબ એ થયો કે મારો ડાબો હાથ છે પણ સામેથી એ જમણી તરફ આપણે દેખાય છે. તો તમે જોયું કે સમતલ અરીસાની સામે વસ્તુને મૂકવામાં આવે તો તે ડાબેથી જમણે ઉલટાય છે. એટલે આ તો એવો મજાનો અનુભવ છે કે બાળકોને ક્લાસરૂમની અંદર તમે સામે ઊભા રાખી અરીસો પકડાવી દો અને પછી સામેથી દરેકને બોલાવો તો પૂછી શકાય કે આ મારો જમણો હાથ છે તો તમારો કયો બને છે. તો એ રીતના આ સંકલ્પના છે એ સ્પષ્ટ કરી શકાય. તો આટલી સંકલ્પનાઓ સમતલ અરીસાના સંદર્ભમાં વર્ગખંડ પ્રક્રિયા દરમિયાન આપણે આ અધ્યયન નિષ્પત્તિના સંદર્ભમાં આપણે સ્પષ્ટ કરવાની છે. તો અને તો જ વિદ્યાર્થીઓ એના મૂલ્યાંકન વખતે એ જે નિષ્પત્તિમાં છે કે સમજાવી શકે છે તો એ સમજાવી શકશે. તો સમતલ અરીસાના સંદર્ભની અંદર આટલી વાત કર્યા બાદ હવે વક્ર અરીસાના સંદર્ભની અંદર જો વાત કરું તો
વક્ર અરીસા માટે રોજબરોજના જીવનની અંદર ઘણા બધા ઉદાહરણો આપણને જોવા મળે છે. આ મારા હાથમાં એક ચમચી છે, બરાબર. હવે અહીં કેમેરાની કદાચ મર્યાદાના કારણે ચમચીમાં નહીં દેખી શકાય, પણ હું તમને ખાલી એ સમજાવવાનો પ્રયાસ કરું છું કે આવા જે રોજબરોજના જીવનની અંદર વપરાતા જે અનુભવો છે, કદાચ દેખાય તો હું તમને બતાવવા પ્રયાસ કરું છું. થશે ફોકસ? તો આ રીતના આ વક્ર અરીસાની ગરજ સારે છે. એટલે એના માટે આ ચમચીની અંદરનો ભાગ છે એ અંતર્ગોળ અરીસો બનશે, એના પાછળનો ભાગ છે બહિર્ગોળ અરીસો બને. એવી રીતના જો આની અંદર બાળકોને બતાવવામાં આવે, ચોખ્ખી સ્ટીલની સ્વચ્છ ચમચીની અંદર વિદ્યાર્થીઓ અંદરના ભાગે જોશે તો અહીં અત્યારે મને મારું પ્રતિબિંબ ઉલટું દેખાય છે. જ્યારે હું એને પાછળ કરીશ તો મારું પ્રતિબિંબ ચત્તું દેખાય છે. ફરીથી કરવા પ્રયાસ કરું છું. જ્યારે આમ કરીએ છીએ ત્યારે અત્યારે મારો ચહેરો છે એ ઉલટો દેખાય છે, મને અંદર દેખાય છે. અને જ્યારે હું એને આમ કરું છું ત્યારે એ જ ચમચીની અંદર આ બહિર્ગોળ અરીસાના સંદર્ભમાં એ વસ્તુ ચત્તી દેખાય છે. તો આ રીતે રોજબરોજના જીવનની અંદર જે વપરાતા સાધનો છે, જેમ કે થાળી છે, વાટકો છે, ગ્લાસ છે, ચમચી છે, તો આ બધા જે વાસણો છે, ઘર ઉપયોગી વાસણો, એની અંદર વિદ્યાર્થીઓને પોતાનો ચહેરો જોવાનું જણાવી શકાય. જ્યારે વક્ર અરીસાનું અધ્યયન કરવાનું શરૂ થાય ત્યારે આગલા દિવસે શિક્ષક એવું સોંપી શકે કાર્ય કે આવતીકાલે આવો ત્યારે તમે તમારા ઘરે જે વાસણો છે એમાં આ પૈકી કોઈ પણ એક વાસણની અંદર અંદરની ભાગ અને બહારની ભાગ, વાટકો હોય તો વાટકાની અંદર ને વાટકાની બહાર, ગ્લાસ હોય તો ગ્લાસની અંદર ગ્લાસની બહાર, એ રીતના ચમચી વધારે સાનુકૂળ છે કારણ કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા જેવું દેખાય છે, એટલા માટે ચમચીનું ઉદાહરણ પાઠ્યપુસ્તકમાં આપેલું છે. તો એ રીતના વિદ્યાર્થીઓ બીજે દિવસે આવે ત્યારે એની સાથે આ ચર્ચાથી વક્ર અરીસાના અભ્યાસ કાર્યની શરૂઆત આપણે કરી શકીએ. અને એના દ્વારા પછી આગળ જે સંકલ્પનાઓ છે વક્ર અરીસાની એ આપણે સ્પષ્ટ કરવાની થાય. જ્યારે એ શરૂઆત કરવાની થાય ત્યારે આપણે દરેક વિદ્યાર્થીઓને સમતલ અરીસો જે શીખી ગયા છે તે અને વક્ર અરીસા જે આપણે સમજાવવાનું છે તે બંને અરીસાઓ વારાફરતી વારા એને હાથમાં આપી અને સ્પર્શ દ્વારા સમજાવવાનું થાય કે આ બંનેમાં શું તફાવત છે રચનામાં. ખાલી રચનામાં જ, પ્રતિબિંબની વાત તો આપણે પછી કરીશું, પણ રચનામાં શું તફાવત છે એ આપણે એને હાથમાં આપી એને કરી શકીએ. તો હવે એક અવલોકન કોઠો છે, ભૌમિકભાઈને વિનંતી કે એક અવલોકન કોઠો છે એ તમારી સમક્ષ આ છે એ મેં હમણાં જે તમને વાત કરી કે વિવિધ જે વસ્તુઓ છે એ વિવિધ વસ્તુઓ છે એમાં શું દેખાય છે એનું વિદ્યાર્થી પોતે અવલોકન કરે અને આ રીતના એક અવલોકન કોઠો બનાવી અને એ શિક્ષક છે એમાં એ પ્રવૃત્તિ આપી શકે અને પોતે જાતે જ આ અવલોકનો કરે. અને પછી જાતે અવલોકનો કર્યા પછી શિક્ષક છે એની સ્પષ્ટતા કરે તો એને ખ્યાલ આવશે અને તો સમજાવી શકવાની વાત અહીંયા આવશે. હવે આગળ નેક્સ્ટ સ્લાઇડ કરો ભૌમિકભાઈ. ઓકે, હવે આપણે જે અરીસાની વાત કરવાના છે, અંતર્ગોળ કે બહિર્ગોળ અરીસાની વાત કરીશું. તો એની સામે વિવિધ અંતરે વસ્તુને મૂકવામાં આવે તો એના પ્રતિબિંબ કેવા મળે છે એવું આપણે આ અધ્યયન નિષ્પત્તિના સંદર્ભમાં આપણે કરવાનું છે. તો હું એક પછી એક એ જે પ્રતિબિંબ છે એની વાત તમારી સમક્ષ હું ગોઠવવા જઈ રહ્યો છું. હા, હવે તમે અહીં જોઈ શકો છો કે મેં આ જે પ્રવૃત્તિ છે એની સાધન સામગ્રીની ગોઠવણી તમારી સમક્ષ મેં કરી છે. હવે આપણે જે અવલોકન કોઠામાં જોયું એ પ્રમાણે વસ્તુ તરીકે આપણે અહીં મીણબત્તીની જ્યોત લઈશું અને મીણબત્તી જ્યોતને અરીસાની સામે આપણે કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલું પ્રતિબિંબ છે એ 50 અંતરે જો મૂકવામાં આવે વસ્તુને, અહીં
મારી પાસે નીચે સ્કેલ પડી છે, એમાં 0 થી 50 અંક દર્શાવેલા છે. અત્યારે 50 સેન્ટીમીટરના અંતરે વસ્તુ પડી છે મીણબત્તીની જ્યોત, તો ત્યારે પ્રતિબિંબ કઈ રીતના મળે છે એ પડદા ઉપર તમને હું ઝીલીને બતાવવા પ્રયાસ કરું છું. આ રીતે પડદો છે દૂરથી નજીક લાવવાનો થાય. તમે કદાચ જોઈ શકો છો અહીં કે એકદમ નાનું પ્રતિબિંબ દેખાય છે પડદા ઉપર. હવે તમે અહીં જોઈ શકો છો કે પ્રતિબિંબ છે એકદમ નાનું અહીં દેખાય છે. આ પ્રતિબિંબમાં તમે કદાચ સ્પષ્ટ જોઈ શકતા નથી કે ઉલટું છે કે ચત્તું છે, પણ આના આગળના પ્રતિબિંબ આપણે જોઈશું તો એમાં ખ્યાલ આવશે. પણ તમે વિદ્યાર્થીને ક્લાસરૂમમાં તો અવશ્ય બતાવી શકશો. આપણે કદાચ અહીં ડિસ્ટન્સ લર્નિંગના સંદર્ભની અંદર કદાચ આમ તો દેખાય છે 50 સેન્ટીમીટરના અંતરે વસ્તુ પડી હોય તો એનું પ્રતિબિંબ છે એ મીણબત્તીની મૂળભૂત જ્યોત છે જે દેખાઈ રહી છે સામે, એના કરતાં પ્રતિબિંબ છે એ નાનું બને છે. અહીં પ્રતિબિંબમાં જ્યોત નાની દેખાય છે અને એ ઉલટી દેખાય છે અને પડદા ઉપર મળે છે એટલે વાસ્તવિક પ્રતિબિંબ છે. આમ આટલી સંકલ્પના આપણે અહીં સ્પષ્ટ કરી શકીએ છીએ. હવે આ જ સ્થિતિમાં આપણે 40 સેન્ટીમીટર અંતરે રાખીએ વસ્તુને. હવે થોડી વસ્તુને નજીક લાવું છું અને 40 સેન્ટીમીટર અંતરે હું એને લઈ ગયો છું. હવે ફરીથી પડદાને આ રીતના દૂરથી નજીક લાવવાનું છે. તો હવે તમને કદાચ પહેલાં કરતાં સહેજ મોટું દેખાય છે. આની પહેલાં 50 સેન્ટીમીટરના અંતરે હતું એના કરતાં સહેજ મોટું દેખાય છે. અહીં તમે જોઈ શકો છો. એટલે અહીં પણ પ્રતિબિંબ ઉલટું મળે છે, હજી પણ વસ્તુ કરતાં નાનું મળે છે અને વાસ્તવિક છે, પડદા ઉપર ઝીલી શકાય છે એટલા માટે. હવે 30 સેન્ટીમીટર અંતરે લાવું છું. તો 30 સેન્ટીમીટરના અંતરે આપણે ફરીથી પડદાને દૂરથી નજીક આ રીતના લાવીએ તો શું દેખાય છે? જો હવે અહીં તમને કદાચ પ્રતિબિંબ છે એ વધુ સ્પષ્ટ પહેલાં કરતાં દેખાય છે કારણ કે મોટું છે, પહેલાં બંને કરતાં મોટું છે અને લગભગ જે મીણબત્તીની જ્યોત છે એના કદની થોડું જ નાનું છે. પહેલાં જેટલું અત્યંત નાનું નથી પણ નાનું છે અને ઉલટું છે. તમે જોઈ શકો છો મીણબત્તીની જ્યોત સીધી છે પણ આમાં પ્રતિબિંબમાં ઉલટી જ્યોત દેખાય છે. એ હું તમને સ્પષ્ટ કરવા પ્રયાસ કરું. અહીંથી તમે જોશો, જો અહીં હું આ મીણબત્તીની જ્યોતને ચલાવું છું તો તમને આ ભાગ છે એ ચાલતો દેખાય છે. એ રીતના અહીં પ્રતિબિંબ છે એ ઉલટું મળે છે, હજી પણ વસ્તુ કરતાં નાનું મળે છે અને વાસ્તવિક મળે છે. હવે 20 સેન્ટીમીટરના અંતરે રાખું છું તો શું થાય છે? તો ફરીથી હવે તમે અહીં જોઈ શકો છો કે તમને લગભગ વસ્તુના કદ જેટલું સહેજ નાનું છે વસ્તુના કદથી. બંને તમને જ્યોત અને પ્રતિબિંબ બંને દેખાય છે અહીં. અને તમે બીજું અવલોકન કર્યું હોય તો એ પણ જોવા મળે છે કે જેમ જેમ હું વસ્તુને નજીક લાવું છું તેમ પડદો થોડો દૂર જાય છે, એવું પણ અહીં જોઈ શકાય છે. એટલે વસ્તુ જેમ દૂર છે એમ પ્રતિબિંબ છે એ અરીસાથી નજીક પડે છે, જેમ વસ્તુ નજીક આવે છે તેમ પડદો છે એ દૂર થતો જાય છે. આમ અહીં લગભગ વસ્તુના કદ જેટલું ઉલટું સ્પષ્ટ દેખાય છે અને પડદા ઉપર ઝીલી શકાય છે એટલે વાસ્તવિક દેખાય છે. એ રીતના આપણે અહીં પ્રતિબિંબ નોંધ કરીશું. હવે 10 સેન્ટીમીટર અંતરે લાવીએ છીએ. 10 સેન્ટીમીટર અંતરે લાવીશું તો હા, હવે અહીં તમને જો દેખાય છે પ્રતિબિંબ ઘણું બધું મોટું દેખાય છે ને. તો અહીં પ્રતિબિંબ છે એ વસ્તુ કરતાં ખૂબ મોટું દેખાય છે અને પડદો છે હવે મીણબત્તી આગળ પડી છે. અહીં મારી આંગળી છે ત્યાં અને પડદો છે અહીં છે આ જગ્યાએ. એ તમે જોઈ શકો છો કે હવે વસ્તુ અરીસાથી એકદમ નજીક આવી, પડદો એટલે કે પ્રતિબિંબ છે એ દૂર ગયું અને વસ્તુ કરતાં મોટું મળે છે અને ઉલટું મળે છે. હવે ઉલટું સ્પષ્ટ દેખી શકાય છે અને વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. આમ આ રીતે જે અવલોકન કોઠો ફરીથી ડિસ્પ્લે કરો ભૌમિકભાઈ, તો અવલોકન કોઠાની અંદર જે તમે જોયું એ પ્રમાણે અલગ અલગ અંતરે વસ્તુને મૂકવામાં આવે 50 સેન્ટીમીટર કરીને 5 સેન્ટીમીટર સુધી, તો પ્રતિબિંબનું કદ કેવડું મળે છે એ આપણે અહીં કહી શકીએ એમ છીએ.
પ્રતિબિંબ ઉલટું કે ચટ્ટું મળે છે એ કહી શકીએ છીએ, અને પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી મળે છે તે કહી શકાય છે. એટલે અહીં આટલા સંજોગોની અંદર વક્ર અરીસાની અંદર બધા જ પ્રતિબિંબ વાસ્તવિક મળ્યા છે, બધા જ ઉલટા મળ્યા છે અને વસ્તુ કરતાં નાના મોટા મળ્યા છે. બરાબર. હવે અરીસાની એકદમ નજીક હવે હું અરીસાને મારા હાથમાં લઈ રહ્યો છું. અહીં ફોકસ કરજો જરા. જો હવે તમે અહીં બોલપેન અહીં બોલપેનનું બતાવવા માટે પ્રયાસ કરી રહ્યો છું. મારી જે બોલપેન છે તે એકદમ અંદર નજીક છે અરીસાથી. જો હવે આ સંજોગોની અંદર જે બોલપેન છે, પેન, એ તમને ચટ્ટી દેખાય છે અને હવે અરીસો છે એની અંદર પ્રતિબિંબ મળે છે, જેમ સમતલ અરીસામાં મળતું તેવી રીતના. બરાબર. અને હવે જો ઝૂમમાં તમે જોઈ શકો છો કે જે બોલપેનનું કદ છે એના કરતાં કદ સેજ મોટું દેખાય છે નહીં. બોલપેનના કદ કરતાં અંદર પ્રતિબિંબનું કદ છે મોટું દેખાય છે અને અરીસાની અંદર પડે છે એટલે કે એ આભાસી પ્રતિબિંબ છે. એટલે અંતર્ગોળ અરીસાના સંદર્ભની અંદર આ કિસ્સામાં એટલે કે વસ્તુ છે એ અરીસાની એકદમ નજીક હોય. જો તમારા માટે શિક્ષકો માટે કેવું હોય, ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુ હોય તો એવા વખતે પ્રતિબિંબ છે આભાસી મળે છે અને વસ્તુ કરતાં મોટું મળે છે. તો આ રીતે અલગ અલગ અંતરો માટે આપણે અંતર્ગોળ અરીસાના સંદર્ભમાં પ્રતિબિંબ છે એ મેળવવાનો પ્રયાસ કર્યો છે. અહીં આપણે વિદ્યાર્થીઓના પક્ષે ખૂબ કાળજી રાખવી પડશે. કેટલાક અનુભવો છે, ઘણા સમયથી આ ક્ષેત્રમાં કામ કરવાનું થયું છે એટલે કેટલાક અનુભવો તમારી સાથે શેર કરું કે આમાં કઈ કઈ તકલીફો વિદ્યાર્થીના પક્ષે અને શિક્ષકના પક્ષે પડતી હોય છે. તો એક વિદ્યાર્થીના પક્ષે જે સંકલ્પના સ્પષ્ટીકરણની તકલીફ છે એ છે ખાસ કે પ્રતિબિંબ નાના મોટા મળે છે એ બહુ સ્પષ્ટ વિદ્યાર્થીના પક્ષે નથી થતું. એ જ રીતે વાસ્તવિક છે કે આભાસી છે એ પણ સ્પષ્ટ થતું નથી. તો જ્યારે વિદ્યાર્થીને આ પ્રકારના અનુભવો જાતે આપવામાં આવે, કારણ કે વિજ્ઞાન શિક્ષણની અંદર હવે તો નવી ના કહેવી જોઈએ પણ જે એજ્યુકેશન પોલિસી છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે અમલમાં હવે આવી ગઈ છે એવું કહેવાય, તો એની અંદર પણ વિજ્ઞાન શિક્ષણ માટે ખાસ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને પ્રાયોગિક કાર્ય છે એ આપવાનું છે અને સ્વ અનુભવો છે એ વિદ્યાર્થીને પૂરા પાડવાના છે. એટલે અહીં ખાસ કાળજી એ રાખવાની છે કે વિદ્યાર્થીઓને આ જે પ્રયોગો છે એ જો સ્વયં એને જાતે કરવા દેવામાં આવશે તો જ આ જે અસ્પષ્ટ સંકલ્પનાઓ છે સ્પષ્ટ થશે અને તો જ વિજ્ઞાન વિષય છે રુચિકર બનશે. નહીં તો એવું બને છે કે અહીં કશું સ્પષ્ટ ના થાય, કશું સમજાય નહીં તો વિષય છે અરુચિકર બને, શિક્ષકને પણ શીખવવાની મજા ના આવે અને વિદ્યાર્થીઓને શીખવાની મજા ના આવે. પણ યોગ્ય રીતે જો અનુભવ પૂરા પાડવામાં આવે તો બંને પક્ષે અધ્યયનનો આનંદ પ્રાપ્ત જરૂર કરી શકાય છે. હવે આપણે આગળના ક્રમે એ જ પ્રમાણે બહિર્ગોળ અરીસાની કેટલીક બાબતોની ચર્ચા કરીશું કે બહિર્ગોળ અરીસામાં આ લાક્ષણિકતાઓ કેવી જોવા મળે. એ રીતે સેમ એ જ રીતે કરીશું અને પછી આપણે ચોક્કસ તારણ પર પહોંચીશું. આપણી જે અગાઉની ટેક્સ્ટ બુક છે હતી, મતલબ એનસીઆરટીની ટેક્સ્ટ બુક 3 વર્ષથી અમલમાં આવી છે, એ પહેલાંની જે ટેક્સ્ટ બુક હતી એને હું જોડું તો એ ટેક્સ્ટ બુકમાં એવું સ્પષ્ટ લખવામાં આવેલું હતું કે વિદ્યાર્થીઓને પ્રયોગોના તારણો આપી દેવાના નથી. એટલે અહીં પણ વિદ્યાર્થીને પ્રયોગોના તારણો આપી દેવાના નથી. એ સંદર્ભની અંદર પહેલાં આપણે બહિર્ગોળ અરીસાની કેટલીક પ્રવૃત્તિઓ કરીએ, પછી આપણા માટે તારણ જરૂર છે પણ વિદ્યાર્થીને તો જાતે જ તારણ આપવા દેવાનો આપણે પ્રયાસ કરવાનો છે. તો બહિર્ગોળ અરીસાના સંદર્ભની કેટલીક પ્રવૃત્તિ તમારી સમક્ષ હવે મૂકું છું. એ જ પ્રમાણે હું અરીસો ગોઠવું છું. જે રીતે અંતર્ગોળ અરીસો ગોઠવેલો એ જ પ્રમાણે અરીસો તમારી સમક્ષ ગોઠવેલો છે. ફરીથી વસ્તુને હું 50 સેન્ટીમીટર અંતરે મૂકું છું અને હવે વસ્તુને 50 સેન્ટીમીટરના અંતરથી હું ધીમે ધીમે નજીક લાવું છું. જો સેમ પ્રક્રિયા કરું છું, મને આના પરિણામની ખબર છે, શિક્ષક તરીકે તમને પણ આના પરિણામની ખબર છે
પણ આપણે એ પરિણામો વિદ્યાર્થીને કહેવાના નથી, પણ કરીને બતાવવાનું છે, જે હું તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. ફરીથી હું પડદો છે એને આ રીતના નજીક લાવું છું અરીસાની સામે. તો અહીં તમે જોઈ શકો છો કે મને કોઈ પ્રતિબિંબ મળતું નથી. આ બતાવવાનું છે, ભલે કશું મળતું નથી પણ બતાવવાનું છે કે અહીં આપણે પડદાને જેમ જેમ લાવીએ છીએ નજીક, તેમ તેમ અહીં પડદા ઉપર આપણને જેમ અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ મળતા તેવા કોઈ પ્રતિબિંબ મળતા નથી. વિદ્યાર્થીને પૂછવાનું કે દેખાય છે કશું? બધા ના પાડે, સંતોષ થાય, પછી આગળ. તો હવે 40 સેન્ટીમીટરના અંતરે લાવું છું. તો 40 સેન્ટીમીટરના અંતરથી ફરી પાછું હું પડદાને નજીક લાવવા પ્રયાસ કરું છું. તો કશું દેખાય છે? તો અહીં પણ નથી દેખાતું. સેમ આ રીતે બાળકોને પણ જ્યારે સ્વયં પ્રયોગ કરવાનું કહેવામાં આવે ત્યારે તેને પણ આ રીતે જ અનુભવો પૂરા પાડવા પડશે. હવે 30 સેન્ટીમીટરના અંતરે લાવું છું. આપણે બધા પરિચિત છીએ એટલે હું ખૂબ ઝડપથી જઈ રહ્યો છું. મારી અત્યારે શીખવવાની ગતિ છે, હું એમ કહું મોટરકારની ભાષામાં તો 140 કિલોમીટરની ઝડપે હું જઈ રહ્યો છું. પણ જ્યારે આપણે વિદ્યાર્થીને કહેવાનું થશે ત્યારે આપણી ગતિ છે 40 કિલોમીટરની હોવી જોઈએ. એટલે મારી ગતિ કરતાં 100 કિલોમીટર ઓછી ગતિએ આપણે વિદ્યાર્થીને આ કામ છે કરાવવાનું છે. આપ અનુભવી છો એટલે આપને માટે હું ઝડપથી જઈ રહ્યો છું. તો અહીં ફરીથી મારે બતાવવું છે કે અહીં પડદા પર કોઈ અસર જોવા મળતી નથી. એ જ રીતે 20 સેન્ટીમીટરના અંતરે લાવું છું. તો અહીં પણ દૂરથી આપણે નજીક લાવીએ છીએ તો પણ અહીં તમે જોઈ શકો છો કે કોઈ અહીં જોવા મળતું. પેલું જે અંદર દેખાય છે તો કાચમાં દેખાય છે અરીસાના સ્ટુડિયોના. અને 10 સેન્ટીમીટરના અંતરે લાવું છું તો અહીં પડદા ઉપર કશું અહીં જોવા મળતું નથી. દૂર પણ જોવા મળતું નથી, જેમ પહેલામાં દૂર મળ્યું હતું એમ. હા, હવે આપણે કહેવાનું છે કે જો અરીસાની સામે વસ્તુને મૂકવામાં આવે, અરીસાની સામે, તો અહીં અરીસાની સામે વસ્તુને મૂકી છે. અત્યારે લગભગ 20 સેન્ટીમીટરના અંતરે વસ્તુ પડી છે. હવે હું એને ક્રમિક રીતે આગળ મૂકતો જઈશ, ધીમે ધીમે અરીસામાં. તમને અહીં દેખાય એ રીતના હું મૂકું છું કેમેરાની અંદર. જો સૌ પહેલાં અહીં 10 સેન્ટીમીટરના અંતરે વસ્તુ પડી છે અત્યારે બહિર્ગોળ અરીસાની સામે, તો અને તમે જુઓ 20 સેન્ટીમીટરના અંતરે મૂકું છું શું થાય છે. હવે 30 સેન્ટીમીટરના અંતરે મૂકું છું તો શું થાય છે. 40 સેન્ટીમીટરના અંતરે મૂકું છું તો શું થાય છે. અને 50 સેન્ટીમીટરના અંતરે. ફરીથી ઘટાડતો પાછો આવું. અત્યારે 50 સેન્ટીમીટરના અંતરે પડી છે વસ્તુ, ત્યારે આપ અવલોકન કરજો. હવે 40 સેન્ટીમીટરના અંતરે, 30, 20, 10 અને ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. તો આમ તમે જોઈ શકો છો કે અહીં બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને વિવિધ અંતરે જ્યારે મૂકવામાં આવે ત્યારે એનું પ્રતિબિંબ હંમેશા ચત્તું મળે છે, જે આપણે જોયું અરીસાની અંદર જ મળે છે. એટલે હંમેશા આભાસી પ્રતિબિંબ મળે છે. અને પ્રતિબિંબ છે એ જેમ જેમ વસ્તુ દૂર થતી જાય તેમ તેમ થોડું નાનું થતું જાય છે. નજીક આવે તેમ મોટું દેખાય છે, જેમ જેમ દૂર વસ્તુ થતી જાય તેમ તેમ પ્રતિબિંબનું કદ છે એ થોડું થોડું નાનું બનતું જાય છે. અને પછી આના સંદર્ભે આપણે પ્રશ્ન મૂકી શકીએ કે વાહનોના સાઇડ ગ્લાસની અંદર જે અરીસો મૂકવામાં આવે છે એ કયો અરીસો હોય છે અને એમાં પ્રતિબિંબ કેવું દેખાય છે એ તમારે કાલે તમારા ઘરે જે પણ વાહન હોય એમાંથી જોઈને તમારે આવવાનું છે. આવું સ્વાધ્યાય કાર્ય પણ આપી શકાય. સ્વાધ્યાય કાર્ય હંમેશા લેખિતમાં આપવું જરૂરી નથી. સ્વાધ્યાય કાર્ય પ્રવૃત્તિવાળું પણ હોઈ શકે, પ્રોજેક્ટ કાર્યવાળું સ્વાધ્યાય પણ હોઈ શકે, કોઈ તપાસનું પણ હોઈ શકે, અવલોકનનું પણ હોઈ શકે. એવા પ્રકારનું અહીં સ્વાધ્યાય કાર્ય આપવાની શક્યતા અહીં રહેલી છે. તો આ રીતે બહિર્ગોળ અરીસાના પ્રતિબિંબની જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓમાં આપણે જોયું કે હંમેશા પ્રતિબિંબ છે એ ચત્તું મળે છે, અરીસાની અંદર મળે છે એટલે આભાસી મળે છે, અને વસ્તુ કરતાં જેમ જેમ દૂર જઈએ તેમ તેમ થોડું નાનું પ્રતિબિંબ છે એ આની અંદર આપણને જોવા મળે છે.
તો આપણે અહીં જોયું કે સમતલ અરીસાની અંદર રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ, અંતર્ગોળ અરીસાની અંદર રચાતા પ્રતિબિંબ લાક્ષણિકતાઓ અને બહિર્ગોળ અરીસાના રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ આપણે અહીં સમજવાનો પ્રયાસ કર્યો. શરૂઆતમાં આપણે જોયું કે અધ્યયન નિષ્પત્તિ ચોક્કસ કઈ છે, એનું અભ્યાસ બિંદુ વિષય વસ્તુ કયું છે, એનું પૃથ્થકરણ જોવાનો પ્રયાસ કર્યો. એમાં કઈ કઈ બાબતો સ્પષ્ટ કરવાની છે, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એ આપણે જોયું અને પછી એની ચોક્કસ વર્ગખંડ પ્રક્રિયા આપણે જોવાનો પ્રયાસ કર્યો છે. ફરીથી કહીશ કે આ માત્ર એક નમૂનો હતો. નમૂનો, એના ઉપરથી આપણે બીજું આવું જ કામ કરી શક્યા. અધ્યયન નિષ્પત્તિના વિધાનો અલગ અલગ છે. અહીં ચોક્કસ અધ્યયન નિષ્પત્તિ પસંદ કરી હતી. સવારે ભૌમિકભાઈએ મારી પહેલાં પણ એક અધ્યયન નિષ્પત્તિ પસંદ કરી અને એના ઉદાહરણ સાથે પ્રવૃત્તિ અને વર્ગખંડ પ્રક્રિયા તમારી સમક્ષ મૂકી હતી. તો આ ઉદાહરણો છે માત્ર. આ પ્રમાણે આપણે દરેક અધ્યયન નિષ્પત્તિના સંદર્ભની અંદર પૃથ્થકરણ કરવાનું છે, કઈ કઈ બાબતો સ્પષ્ટ કરવાની છે અને એની વર્ગખંડ પ્રક્રિયા કેવી રહેશે એ આપણે વિદ્યાર્થીઓ સમક્ષ પ્રસ્તુત કરવાનું છે. હવે અંતમાં મૂલ્યાંકન, તો સ્લાઇડ મૂકવા વિનંતી છે. હા, આગળ પ્લીઝ. જસ. તો હવે આપણે અહીં અધ્યયન નિષ્પત્તિનું મૂલ્યાંકન છે એ જોઈ રહ્યા છીએ. તો અધ્યયન નિષ્પત્તિ આપણી પહેલેથી જ સ્પષ્ટ છે અને મૂલ્યાંકનના સંદર્ભની અંદર કેટલીક બાબતો અહીં ધ્યાનમાં રાખવાની છે. અહીં મૂલ્યાંકન એટલે એવું નથી કે વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય પૂરું થાય ત્યારે જ કરવાનું, પણ મૂલ્યાંકન એટલે જે પ્રકારની અધ્યયન નિષ્પત્તિ છે એ પ્રમાણે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન સાથે સાથે થતું રહે. જે સતત મૂલ્યાંકનની સંકલ્પના આપણી મૂલ્યાંકન પ્રણાલીમાં અને પોલિસીમાં મૂકવામાં આવી છે અને કરિક્યુલમ ફ્રેમવર્કમાં પણ કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓની અધ્યયન પ્રક્રિયાની સાથે સાથે એનું મૂલ્યાંકન થતું રહે. એટલે કે અત્યારે આપણે જેમ પ્રાયોગિક કાર્ય કર્યું તેમ પ્રાયોગિક કાર્ય આપણે આપીએ ત્યારે એની વખતે ચર્ચા કરીએ, ત્યારે એના પ્રશ્નોની રજૂઆત થાય, ત્યારે વિદ્યાર્થીઓને કોઈ અવલોકન કાર્ય સોંપ્યું હોય, દરેકમાં જુદું જુદું રહેશે. વિદ્યાર્થીઓને ક્યારેક અવલોકન કાર્ય સોંપ્યું હોય, ક્યારેક પ્રોજેક્ટ કાર્ય સોંપ્યું હોય, ક્યારેક મુલાકાતમાં ગયા હોય, ક્યારેક વિદ્યાર્થીઓને સર્જનાત્મક કામ સોંપ્યું હોય. જેમ કે સવારે ટોર્ચના નિર્માણની વાત હતી તો એ સર્જનાત્મક કામ હતું. તો ક્યારેક વિદ્યાર્થીઓને સર્જનાત્મક કાર્ય સોંપેલું હોય, અથવા તો વિદ્યાર્થીને સીધું શીખવવાનું હોય. કેટલીક સંકલ્પનાઓ વિદ્યાર્થીઓને આપણે માહિતીપ્રદ હોય તો બોલીને પણ શીખવવાની હોય. તો એ વખતે આમ સતત વિદ્યાર્થીઓની સાથે જ્યારે આપણે કામ કરીએ ત્યારે સતત એ વખતે જેનું મૂલ્યાંકન થતું રહે. અને મૂલ્યાંકન થતું રહે તો ત્યારે ને ત્યારે આપણને ખબર પડે કે કેટલીક સંકલ્પનાઓ હજી કાચી છે, તો ફરીથી એ સંકલ્પનાઓ સ્પષ્ટ કરવાનું. એટલે કે ઉપચારાત્મક શિક્ષણની જે વાત છે એ ઉપચારાત્મક શિક્ષણ કાર્ય આપણે ત્યારે ને ત્યારે હાથ ધરી શકીએ એ રીતે આપણે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવાનો મહાવરો કરવો જોઈશે. અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે. આ માત્ર પ્રશ્નો છે. એ પ્રશ્નો જે મૂકેલા છે એ ઉદાહરણ સ્વરૂપ છે અને એ પ્રશ્નોની અંદર તમે જુઓ છો કે કેટલાક ઉપયોજનલક્ષી પ્રશ્નો છે, કેટલાક છે એ જીવન વ્યવહાર સાથે જોડાયેલા પ્રશ્નો છે અને કેટલાક છે એ સીધા પ્રશ્નો છે. તો આવા બધા જ પ્રકારના પ્રશ્નો પૂછીને પણ આપણે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી શકીએ. અંતે એટલું જ કહેવું પડશે કે વિદ્યાર્થીઓને નાના નાના પ્રશ્નો, કોયડાઓ, વૈજ્ઞાનિક કાર્યકારણના સંબંધ, તુલના, સામાન્યીકરણ વગેરે પ્રકારના અનુભવો પૂરા પાડીને જે અધ્યયન નિષ્પત્તિમાં જે સૂચવવામાં આવ્યું છે એ પ્રમાણે આપણે તેનું મૂલ્યાંકન કાર્ય આપણે હાથ ધરી શકીએ. એ સતત મૂલ્યાંકન પણ હોઈ શકે, એ એકમ કસોટી દ્વારા મૂલ્યાંકન પણ હોઈ શકે, એ સામયિક કસોટી અથવા તો સત્રાંત કસોટી અને ફાઇનલ એટલે કે વાર્ષિક કસોટીના સંદર્ભમાં પણ એ મૂલ્યાંકન હોઈ શકે છે. પ્રશ્નો માત્ર લેખિત હોતા નથી. ફરીથી સ્પષ્ટ કરીશ, લેખિત પ્રશ્નો દ્વારા જ આપણે મૂલ્યાંકન કરીએ એવું જરૂરી નથી. વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન છે એ રચનાત્મક એટલે બિનલેખિત સ્વરૂપમાં પ્રવૃત્તિ દ્વારા પણ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કાર્ય આપણે છે એ કરી શકતા હોઈએ છીએ. તો આશા છે કે આ કેટલીક જે
અધ્યયન નિષ્પત્તિના સંદર્ભમાં કેટલીક બાબતો ચર્ચવાની હતી એ ચર્ચા કરી છે. અંતે જ્યારે પ્રશ્નોત્તરી આપણે યોજીશું ત્યારે કોઈ પ્રશ્ન હોય તો જરૂર જણાવશો. આભાર. થેન્ક યુ. થેન્ક યુ અનવરભાઈ. આપે અધ્યયન નિષ્પત્તિના અનુસંધાનમાં શિક્ષકે વર્ગખંડમાં કેવી રીતે પ્રવૃત્તિ કરાવવાની છે એની સરસ મજાની એક્ટિવિટી અહીંયા કરાવી છે, જેથી કરીને બાળકોને જ્યારે આપણે આવા પ્રયોગો કરાવીએ ત્યારે કઈ કઈ બાબતોની કાળજી રાખવાની થાય એની સરસ મજાની સમજૂતી શિક્ષકને મળી છે. સાથે સાથે એ વાતની સ્પષ્ટતા પણ કરી છે કે શિક્ષકે બાળકોને તારણો આપી દેવાના નથી. બાળકે જાતે એ પ્રવૃત્તિ કરવાની છે કે એ પ્રયોગ કરવાનો છે, અને એ પ્રયોગને આધારે બાળકે જાતે પોતાના તારણો છે એને તારવવાના છે. એટલે સમજની સ્પષ્ટીકરણ ત્યારે જ શક્ય બનશે જ્યારે બાળક અનુભવમાંથી પસાર થશે. એટલે બાળકને અનુભવમાંથી પસાર કરવાની સમગ્ર પ્રક્રિયા માટેની સરસ મજાની અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રવૃત્તિ અનવરભાઈએ કરી છે. કેટલાક પ્રશ્નો અમને મળ્યા છે જેની રજૂઆત કરવા માટે હું ભૌમિકભાઈને વિનંતી કરું છું. સાથે આપની સમક્ષ અત્યારે નંબર ડિસ્પ્લે થઈ રહ્યો હશે. એ નંબર ઉપર આપના કોઈ પ્રશ્નો આજના સેશન દરમિયાનના હોય તો એ પણ પૂછવા માટે વિનંતી છે. શ્રી ભૌમિકભાઈ. નમસ્કાર. અધ્યયન નિષ્પત્તિના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરીએ ત્યારે મેં આના અગાઉનું જ્યારે પ્રથમ ચેપ્ટરની વાત હતી ત્યારે પણ કીધેલું કે એનસીઆરટી દ્વારા એક સુંદર ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે અધ્યયન નિષ્પત્તિઓનું, લર્નિંગ આઉટકમ એટ એલિમેન્ટરી લેવલ, અને એના જ આધારે જીસીઆરટીની અભ્યાસક્રમ શાખા દ્વારા પણ એક અદ્યતન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે, અને લગભગ બધી સ્કૂલની અંદર એ અવેલેબલ છે. છતાં આપના ડિસ્પ્લે માટે એક વખત રજૂ કરું છું. આપણે સ્ક્રીન ઉપર જોઈએ ધોરણ 6, 7, 8નું ડોક્યુમેન્ટ છે. અધ્યયન નિષ્પત્તિ, એને રિલેટેડ કયા અભ્યાસ બિંદુઓ છે અને એના માટે કયા પ્રકારની વર્ગખંડની અંદર પ્રક્રિયા કરવાની. આ ડોક્યુમેન્ટ જીસીઆરટીની વેબસાઇટ પર અવેલેબલ છે અને દરેક સ્કૂલને મોકલેલું છે. અને ના મળેલ હોય તો આપણા નજીકના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનો સંપર્ક કરીને મેળવી લેવાય છે. સવારના હિરેનભાઈએ સુંદર રજૂઆત કરીને ત્યારબાદ અનવરભાઈ જે રજૂઆત કરી એની કેટલીક બાબતો આ ડોક્યુમેન્ટની અંદર આપેલી છે કે કયા પ્રકારની અધ્યયન નિષ્પત્તિઓ છે, અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ કયા પ્રકારની વર્ગખંડની પ્રક્રિયા કરવાની, અને આ અધ્યયન નિષ્પત્તિઓ એ કયા વિષય વસ્તુના મુદ્દા સાથે સંકળાયેલી છે. આમ ત્રણે બાબતો ને રજૂ કરતી આ બાબત છે. અધ્યયન નિષ્પત્તિઓના સંદર્ભમાં સમજીએ તો વોટ, વાય અને હાઉ આ ત્રણે પ્રશ્નના જવાબ જે છે તમને અધ્યયન નિષ્પત્તિ દ્વારા મળી શકે છે. સવારના હિરેનભાઈએ જે વાત કરી અધ્યયન નિષ્પત્તિના સંદર્ભમાં, અધ્યયન નિષ્પત્તિ, એનું પૃથ્થકરણ અને એનું મૂલ્યાંકન, આ ત્રણે બાબતો આપણને એ જણાવે છે કે કઈ વિષય વસ્તુ કઈ અધ્યયન નિષ્પત્તિ માટે આપણે ઉપયોગ કરવાની છે. એટલે આપણે ગણિતની અંદર એક અનેક સંબંધ આપણે ભણેલા છીએ. એવું પણ બની શકે કે એક અધ્યયન નિષ્પત્તિ જે છે એક કરતાં વધારે વિષય વસ્તુ સાથે સંકળાયેલી, કારણ કે જેમ હિરેનભાઈનું હતું કે આસપાસની વસ્તુઓમાંથી, પ્રાપ્ય વસ્તુઓમાંથી સાધનો બનાવી શકે છે. તો આ જ અધ્યયન નિષ્પત્તિ જ્યારે સમતલ અરીસાવાળું એકમ ભણાવતા હોઈએ અને એની અંદર પેરિસ્કોપ કે કેલિડોસ્કોપની રચના કરવાની વાત હોય તો એ વખતે પણ પેલી અધ્યયન નિષ્પત્તિ આની અંદર નિહિત છે. એટલે આ એક સંગતતા નથી કે એક અધ્યયન નિષ્પત્તિ માટે એક જ વિષય વસ્તુ છે, અને એ જે અધ્યયન નિષ્પત્તિ જે છે વર્ગખંડની પ્રક્રિયા નક્કી કરે, ક્લાસરૂમની પ્રોસેસ અધ્યયન નિષ્પત્તિ નક્કી કરશે. કારણ કે તમારે કયા પ્રકારનું આઉટકમ મૂલ્યાંકનના આધારે, જે અનવરભાઈએ કેટલાક સૂચક પ્રશ્નો પૂછેલા, એ મૂલ્યાંકનના પ્રશ્નોનો જવાબ વિદ્યાર્થી આપી શકે એ માટે એને કયા એક્સપિરિયન્સમાંથી એને પસાર કરવો એ આપણી ક્લાસરૂમ ટ્રાન્ઝેક્શન નક્કી કરશે. માત્ર સ્મૃતિ આધારિત જ જો પ્રશ્નના જવાબ મેળવવાના હોય
તો આ જે અનવરભાઈએ કરી એવી કોઈ જ પ્રક્રિયા વર્ગખંડમાં કરવાની જરૂર નથી. માત્ર લેખિત સ્વરૂપ હોય ને એ વિદ્યાર્થી 5-5 વાર લખે, 10-10 વાર લખે કે ગોખી નાખે, પરંતુ એને એક અનનોન પરિસ્થિતિની અંદર એક્વાયર્ડ ઇન્ફોર્મેશનના આધારે અને ઇન્ટરપ્રિટેશનના આધારે જવાબ લખવાના હોય ત્યારે એને આ પ્રકારના એક્સપિરિયન્સની જરૂર છે કે એ એક્સપિરિયન્સના આધારે એ કોન્સોલિડેશન કરતા શીખે અને કોન્સોલિડેશનના આધારે એક નિર્ણય ઉપર, એક તારણ ઉપર આવે. તો આ નિર્ણય પર કે તારણ પર આવવું એ એક ગર્ભિત અધ્યયન નિષ્પત્તિ છે. ઘણીવાર આ જ પ્રશ્ન થાય કે વિજ્ઞાન શિક્ષણની અંદર પ્રયોગ કાર્ય શાના માટે મૂકવામાં આવેલ છે? તો પ્રયોગ કાર્યનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીની અંદર કેટલાક ચોકસાઈ, અવલોકન, તાર્કિક વિચારસરણી આ પ્રકારના ગુણોનો વિકાસ થાય, અને એનો ગુણોનો વિકાસ ત્યારે જ થાય જ્યારે એ પ્રોસેસમાંથી પસાર થાય. ઘણીવાર જે આપણે પ્રયોગ કરીએ કે ભાઈ હવામાં 1/5 ભાગ ઓક્સિજન વાયુ રહેલો છે તો 20% ઓક્સિજન વાયુ રહેલો છે, તો આ એક વિધાન છે. જો એને એક 2 માર્કના પ્રશ્ન તરીકે, ખાલી જગ્યા તરીકે પૂછવાનું હોય તો પ્રયોગ કરવાની કોઈ જરૂર નથી. પ્રયોગ કરવાથી, એ એક્ટિવિટી કરવાથી એની અંદર સાધનોની ઓળખ, ચોક્કસ પ્રકારની ગોઠવણી, એક તાર્કિકતા, કારણ કે પ્રયોગ ત્યારે જ શક્ય બને જ્યારે એના બધા જ પગથિયાં તાર્કિક ક્રમમાં કરવામાં આવે. તો આ બધી જે બાબતો છે આ ડોક્યુમેન્ટ આપને વાંચવા વિનંતી. અને જો આપને આજની સેશન અધ્યયન નિષ્પત્તિ સંદર્ભે કોઈ સ્પષ્ટતાની જરૂર હોય તો આપણે એકબીજા સાથે કોમ્યુનિકેટ કરીએ. અધરવાઇઝ પછી આપણે આજનું સેશન આપણે અહીંયા આગળ સમાપ્ત કરીએ. થેન્ક યુ. 2-3 મિનિટ રાહ જોઈ શકીએ જો કોઈ મિત્રોને. અનવરભાઈના પ્રશ્નો, અનવરભાઈ છે કોઈ આપની પાસે? ઓકે. અધ્યયન નિષ્પત્તિનું મહત્વ એટલા માટે કહી દઉં મિત્રો કે જેમ ઇકબાલભાઈએ હમણાં રજૂઆત કરી, કદાચ જો આપને કદાચ આ પ્રશ્ન મૂંઝવતો હોય પણ આપ પૂછતા ના હો, તો જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એની અંદર ગઈકાલે માન્ય શિક્ષણ મંત્રી શ્રીએ કેન્દ્ર સરકારના, કારણ કે હવે શિક્ષણ વિભાગ થઈ ગયો કેન્દ્ર સરકાર, એમણે 60 મુદ્દાનો કાર્યક્રમ રાષ્ટ્રજોગ આપ્યો અને 60 મુદ્દાના કાર્યક્રમ અંદર 2021ની અંદર નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક, રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા 2021 નવેમ્બર સુધીમાં આવી જશે અને એની અંદર સમગ્ર રાષ્ટ્ર કક્ષાએ અધ્યયન નિષ્પત્તિ આધારિત મૂલ્યાંકનની વાત કરી છે. આપના પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળામાં સંકળાયેલ શિક્ષક મિત્રો કેટલાક એજ્યુકેશનલ સર્વેથી વિદિત હશો. નેશનલ એચિવમેન્ટ સર્વેમાં સીધા કે આડકતરી રીતના જોડાયા હશો. તો એનું જે મૂલ્યાંકન છે, કદાચ છેલ્લા ઘણા સમયથી આપણે જોયું છે કે મૂલ્યાંકન જે છે ટકાવારી આધારિત નથી રહ્યું પણ સ્કિલ્ડ આધારિત થઈ ગયું છે. અને આ સ્કિલ્ડ શું છે? સ્કિલ જે છે એક અધ્યયન નિષ્પત્તિ છે. સ્કિલનો સીધો સંકળાયેલ અધ્યયન નિષ્પત્તિ સાથે સંકળાયેલું છે. આ આપણી અપર પ્રાઇમરીની પરીક્ષા કહો કે બહુ જ મહત્વની નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાતી NEET નીટ અથવા તો JEE, આ જે એન્જિનિયરિંગ ને મેડિકલ અને પેરામેડિકલ માટેની પરીક્ષાઓ છે, આ બધી જ પરીક્ષાઓ ધીરે ધીરે સ્કિલ્ડ બેઝ થઈ ગયા, સ્કિલ્ડ બેઝ ક્વેશ્ચનિંગ થઈ ગયા, કન્ટેન્ટ બેઝ ક્વેશ્ચનિંગ નથી થયા. તો આ જે છે સ્કિલ બેઝડ, એ અલ્ટિમેટલી ઇટ ઇઝ અ લર્નિંગ ઓબ્જેક્ટિવ. તમારામાંના જે શિક્ષક મિત્રો ને જો આ સમયની અંદર વધારે ઊંડો અભ્યાસ કરવાની જરૂર હોય તો નેશનલ એચિવમેન્ટ સર્વેનું ડોક્યુમેન્ટ નેશનલ લેવલનું NCERTની વેબસાઇટ પર અવેલેબલ છે, વાંચી લેવા વિનંતી. એની અંદર કોઈ પ્રશ્ન આવી રહ્યો છે, પ્લીઝ પ્રશ્ન પૂછવા વિનંતી. હેલો 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 જી બોલો. હા નમસ્કાર સર, સુરેન્દ્રનગર જિલ્લામાંથી બોલું છું. હા મુકેશભાઈ વેગડા મારું નામ છે. બોલો બોલો. હેલો હા જી બોલો મુકેશભાઈ. હા મુકેશભાઈ વેગડા મારું નામ છે સર. અને મારો પ્રશ્ન એ છે સર, જી ડિસ્ટન્સ લર્નિંગ મોડ વિશે નવી શિક્ષણ નીતિનું પૂછવું હતું મેડમ સર.
એ થોડોક અલગ પ્રશ્ન થઈ જશે અહીંયા આગળ ડિસ્ટન્સ લર્નિંગ, પણ છતાં શું પ્રશ્ન છે, જો આમના માહિતી હશે તો તમને સંતોષકારક જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. એટલે સર મને ખબર જ હતી કે થોડોક અલગ પ્રશ્ન છે, પણ મેં કીધું બીજું મેં વાંચ્યું છે ઘણું બધું, પણ તો મેં કીધું સર ને પૂછી જોવા છે. બોલો. ડિસ્ટન્સ લર્નિંગ મોડ વિશે સર આપણે 5, 3, 3, 4 છે, તો 4 જે સિસ્ટમ છે પાછળની 5, 3, 3, 4 ની જે સિસ્ટમ છે એમાં ડિસ્ટન્સ લર્નિંગ મોડ વિશે શું માહિતી છે સર? મને એના કઈ માહિતી છે નહીં. એટલે ના, ડિસ્ટન્સ લર્નિંગ મોડ ને એને નથી, એ બે અલગ વસ્તુ છે. ડિસ્ટન્સ મોડ એટલે કે એક 1-to-1 કોન્ટેક્ટ સિવાય જ્યારે લર્નિંગ થાય, જેમાં NIOS અત્યારે છે એને સુદૃઢ કરવાની વાત છે. નેશનલ ઓપન સ્કૂલ કદાચ એની એવી જ રીતના સ્ટેટ ઓપન સ્કૂલિંગ થઈ શકે કે જે ડિપ્રાઇવ્ડ અથવા તો અંડર રિપ્રેઝેન્ટેટેડ ગ્રુપ છે કે જે કદાચ ફોર્મલ સ્કૂલિંગની અંદર એટલા એક્ટિવલી પાર્ટિસિપેટ નથી થઈ શકતા, તે એ લોકો માટે આવું એક ઓલ્ટરનેટિંગ ઓપ્શન રહે કે જેથી એ પોતાના અનુકૂળતાના સમયે ભણી શકે. અને અત્યારે તો આપણા ગુજરાતની અંદર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને નેશનલ લેવલે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી જે છે બંને ડિસ્ટન્સ મોડ ઉપર કામ કરી રહ્યા છે. આપણે જે વાત કરી રહ્યા હતા એ વાતને આપણે પૂરી કરીએ. જે લર્નિંગ આઉટકમ જે છે એ નેશનલ એચિવમેન્ટ સર્વેનું તમે જો રિઝલ્ટ એનાલિસિસ જુઓ તો એમણે દરેક સબ્જેક્ટની સ્કિલને અલગ અલગ લેવલમાં ડિવાઈડ કરી છે. મેથ્સની સ્કિલ છે, સાયન્સની સ્કિલ છે, સોશિયલ સ્ટડીની સ્કિલ છે અને લેંગ્વેજીસની સ્કિલ છે. અને સ્કિલ જે છે સ્કિલના લેવલને લર્નિંગ આઉટકમ જોડે કનેક્ટ કરી અને એના આધારે પ્રશ્નોની રચના કરેલ છે. અને જે રાષ્ટ્ર કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જે વિદ્યાર્થીઓ આપેલા પ્રત્યુત્તર છે એના આધારે હવે એ કોમ્પિટિશન નથી રહી કે રાષ્ટ્ર લેવલે કયો સ્ટેટ પહેલા નંબરે છે અને કયો સ્ટેટ બીજા નંબરે છે, છેલ્લા નંબરે છે. મહત્વનું એ છે કે વિજ્ઞાનની લર્નિંગ સ્કિલ છે એ સ્ટુડન્ટ એચીવ કરી શકે એમ છે કે નહીં. માર્કશીટની અંદર 75% હોય પણ એનામાં સાયન્સની સ્કિલ ના હોય, મેથ્સની સ્કિલ ના હોય, તો એ ટકા એ વખતે ઇરિલેવન્ટ થઈ જાય છે. અને એટલા માટે આવનાર સમયની અંદર અધ્યયન નિષ્પત્તિ, જેને લર્નિંગ આઉટકમ કહીએ છીએ આપણે, એને કોન્સન્ટ્રેટેડ અધ્યાપન અને અધ્યાપનનું મહત્વ, ટીચિંગ અને લર્નિંગનું મહત્વ વધુ સારું રહેશે. નેક્સ્ટ જો હવે કોઈ પ્રશ્ન ના હોય તો આપણે આજની આ સેશન જી છે પ્રશ્ન સર. હેલો. હા, આપનો પ્રશ્ન રજૂ કરવા વિનંતી. હેલો. હાજી, અવાજ સંભળાય છે. આપનો પ્રશ્ન રજૂ કરવા વિનંતી. મારો પ્રશ્ન એ છે કે જે સાહેબે હમણાં વાત કરી અધ્યયન નિષ્પત્તિઓને જે એના માટે કોની સાથે અનુરૂપ છે, એના માટે કયા ભાગમાં યુઝ કરવાની છે, તો આ જે છે વસ્તુ તે અમને CRC થ્રુ મળી શકે સર, બાય ફોર્મેટ PDF-માં? શ્યોર. આપણે CRC થ્રુ કરતા એના ઓપન સોર્સમાં જ મને લાગે છે GCRTની વેબસાઇટ પર અવેલેબલ છે. GROER કરીને GCRTની વેબસાઇટ પર જમણી બાજુથી બીજું ટોગલ બટન છે, GROER. આપ સર્વેને વિનંતી, એના ઉપર જશો એટલે ડાઉનલોડેબલ મટીરિયલની અંદર લર્નિંગ આઉટકમ અથવા તો અધ્યયન નિષ્પત્તિ લખેલું છે કે જેનાથી સીધે સીધું આપ એ મટીરિયલ દરેક વિષયવાર ડાઉનલોડ કરી શકશો, ધોરણવાર વિષયવાર, કે જે એક અધ્યયન નિષ્પત્તિ એ કયા ટોપિક જોડે સંકળાયેલી છે ને એના માટે વર્ગખંડમાં કઈ પ્રોસેસ કરી શકાય. બીજું NCERTનું જે છે, જે મિત્રો હવે આમ તો એવું ના કહેવું જોઈએ કે અંગ્રેજી વાંચતા લખતા આવડતું હોય, પણ એક સ્કિલ થોડીક ડેવલપ કરીએ આપણે સેકન્ડ લેંગ્વેજની, તો NCERTનું મટીરિયલ પણ એવી રીતના સુંદર રીતના ડેવલપ થયેલું છે. તો આપણી જોડે એક જ વિષય માટે બે અલગ અલગ પ્રકારના સાહિત્ય મળી શકે. એ પણ વેબસાઇટ પર અવેલેબલ છે. તો આપ સર્વેની વિનંતી, વેબસાઇટ પર મેળવવા વિનંતી. એટલે એ આ વચ્ચેથી આખી ચેનલની આપણને જરૂરિયાત ન રહે, એ અવેલેબલ છે મટીરિયલ. થેન્ક યુ. એક પ્રશ્ન અવારનવાર ચર્ચામાં આવતો હોય છે શિક્ષકો તરફથી. રોંગ છે. હેલો. રચનાત્મક મૂલ્યાંકન પત્રક એમાં આપણે જ્યારે
પ્રશ્નાર્થ અને ખરું અને ચોકડી મારે છે તો જો એને થોડી ઘણી અધ્યયન નિષ્પત્તિ જો સિદ્ધ થઈ હોય તો આપણે પ્રશ્નાર્થ કરીએ છીએ, પણ એનું માર્કિંગ જયારે વર્ષના અંતે કરવાનું થાય તો આપણે ખાલી જે અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થઈ ખરું જે હોય એને જ માર્કિંગ કરીએ છીએ. જયારે એને થોડું ઘણું આવડ્યું હોય તો એનું માર્કિંગ કરતા નથી આપણે. તો આપણે બાળકોને આવડે છે એનું માર્કિંગ કરવાનું છે કે એને આપણે જે જોઈએ છે એનું માર્કિંગ કરવાનું છે કે એને થોડું ઘણું આવડ્યું છે તો એનું માર્કિંગ પ્રશ્નાર્થનું હોય તો પ્રશ્નાર્થનું પણ માર્કિંગ કરવાનું આવે એવું કંઈક? તમારો પ્રશ્ન વ્યાજબી છે, પણ અત્યારે જે આપણે પ્રક્રિયા કરીએ છીએ મૂલ્યાંકનના સંદર્ભમાં, હા તમારા પ્રશ્નનો જ જવાબ આપી રહ્યો છું. અત્યારે જે મૂલ્યાંકન પ્રક્રિયા છે એમાં આપણે જ્યારે પણ અધ્યયન નિષ્પત્તિના અનુસંધાનમાં શિક્ષક વર્ગખંડમાં નિશ્ચિત પ્રવૃત્તિ કરાવે છે અને પ્રવૃત્તિ કર્યા બાદ બાળકને કેટલું આવડ્યું એની ચકાસણી માટે એનું મૂલ્યાંકન કરે છે. જો બાળકને અધ્યયન નિષ્પત્તિના અનુસંધાનમાં આપેલ અનુભવોના જોતા એવું લાગે કે બાળક શીખી ગયો છે જે વસ્તુ તો ખરું કરવાનું હોય છે. જો એની શીખવાની બાબતો છે અધૂરી હોય ત્યારે પ્રશ્નાર્થ કરવાનો છે અને બિલકુલ ન આવડ્યું હોય ત્યારે ચોકડી કરવાની છે. અત્યારે આપણે મૂલ્યાંકનમાં પ્રશ્નાર્થ માટે જ્યાં સુધી એ શીખેલી બાબત છે એક્સ્ટ્રીમ લેવલ ઉપર ન પહોંચે ત્યાં સુધી એને એના માટેના પ્રયત્નો આપવાના છે. એટલે પ્રયત્નો આપીને પછી ખરાની ચિહ્ન સુધી પહોંચે એ માટે શિક્ષકે પ્રયત્ન કરવાનો છે. પ્રશ્નાર્થ છે એની અધૂરી સમજ દર્શાવે છે, એટલે ગુણાંકનમાં એના માટે કોઈ જોગવાઈ અત્યારે રાખી નથી, પણ નવું મૂલ્યાંકન માળખું પણ અત્યારે પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે. આપના આ વિચારને અમે એ મુદ્દાને સામેલ કરવા માટે આગળની પ્રક્રિયામાં મોકલી આપીશું. અચ્છા, એક પ્રશ્નની હું ચર્ચા કરી રહ્યો હતો, બીજા પ્રશ્ન આવશે તો વચ્ચેથી એને આપણે આમે જ કરીશું. પણ એક પ્રશ્ન અવારનવાર તાલીમો દરમિયાન શિક્ષકો તરફથી પૂછાતો હોય છે કે શું બધું જ પ્રયોગ કાર્ય જ કરાવવાનું વિજ્ઞાનની અંદર? આવો એક પ્રશ્ન હોય છે. તો ના, એનો જવાબ પ્રથમ દ્રષ્ટિએ ના કહીશું, કારણ કે શક્ય નથી કે આખું વિજ્ઞાન છે એ પ્રયોગ દ્વારા શીખવવાનું થાય. એની અંદર જે કેટલીક માહિતીપ્રદ બાબતો છે, જે કેટલીક થિયરિકલ બાબતો છે, એને શિક્ષકે ચર્ચા કરીને પણ શીખવવાની છે. એટલે એવું જરૂરી નથી કે મારી મચડીને પ્રયોગ કાર્ય સોંપવામાં આવે, એવું પણ અહીં કોઈ વાત નથી. પ્રસ્તુત એટલું જ છે કે વિજ્ઞાનની અંદર જે કન્ટેન્ટની રચના કરવામાં આવી છે, એનો અભ્યાસ રચવામાં આવ્યો છે, એમાં એવો પ્રયાસ થયો છે કે તમે તેમાં કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ કરાવી શકો, પ્રવૃત્તિ ના કરાવી શકો તો મુલાકાત કરાવી શકો, મુલાકાત ના કરાવી શકો તો તમે એને પ્રોજેક્ટ કરાવી શકો, એ પણ ના કરાવી શકો તો ગ્રુપ કાર્ય કરાવી શકો. આવી કોઈ પણ પ્રવિધિ દ્વારા તમે શીખવી શકો એવા પ્રકારની ગોઠવણી અભ્યાસમાં કરી છે. અને સાથે સાથે કેટલાક વિષય બિંદુઓ એવા પણ છે કે જેમાં શિક્ષકે એને પ્રથમ વખત એને શીખવવું પણ પડશે. તો એ જરૂરી નથી કે બધી જ વસ્તુ છે આપણે એને પ્રયોગ દ્વારા. થેન્ક યુ. આજની જે સેશન છે એમાં આપણે ખાસ કરીને અધ્યયન નિષ્પત્તિ આધારિત વર્ગખંડમાં કેવી રીતે શિક્ષકે શૈક્ષણિક કાર્ય કરાવવું એની બહુ સરસ મજાની સમજૂતી આપવામાં આવી છે. ભૌમિકભાઈએ એમની વાતમાં પણ વાત વણી લીધી છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે અને એના અનુસંધાનમાં નેશનલ કેરિક્યુલમ ફ્રેમવર્ક બનવાનો છે. તો એમાં પણ આ વાતને સમર્થન મળેલું છે કે હવે પછીનું શૈક્ષણિક કાર્ય છે અધ્યયન નિષ્પત્તિ આધારિત હોય. એટલે જ્યારે અધ્યયન નિષ્પત્તિ આધારિત શૈક્ષણિક કાર્ય થાય ત્યારે સ્વાભાવિક રીતે એનું મૂલ્યાંકન પણ એ જ સૂત્રમાં આગળ વધવું પડશે. એટલે શિક્ષકે એ રીતની તૈયારી હવે બાળકો સમક્ષ મૂકવી પડશે. તમે છેલ્લા ઘણા સમયથી જોતા હશો કે જીસીઆરટી દ્વારા જે પ્રશ્નપત્રો રચાઈને આવે છે એ પ્રશ્નપત્રો પણ અધ્યયન નિષ્પત્તિ આધારિત તૈયાર કરવામાં આવે છે અને એ અધ્યયન નિષ્પત્તિને આધારે પ્રશ્નપત્રોની રચના કરવામાં આવે છે, એક સામયિક કસોટી લેવામાં આવે છે. આ વાત આપણે ધ્યાનમાં રાખીશું અને એ રીતે બાળકોને તૈયાર કરીશું તો આવનારા એનએએસમાં અને જે પીસા 2022માં લેવાનો છે એના માટે આપણે આપણા વર્ગખંડના બાળકોને બહુ સારી રીતે તૈયાર કરી શકીશું. અહીંયા આપણી સમક્ષ આજની આ સેશનમાં ભૌમિકભાઈ, અનવરભાઈ અને નવસારીથી હિરેનભાઈ જોડાયા છે. ત્રણેયનો હું અહીંયા જીસીઆરટી વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આજની આ સેશનને અહીંયા પૂર્ણ કરીએ.